બેસો બેસો. બેસો બેસો. આગળ તો પાછળ શું કામ ગયા? આગળ બરાબર લાઈનમાં રહ્યો. ના આ પાછળ ગયા ને. કેમ પાછળ ગયા? અહીંયા પાછા પડવાનું છે કે આગળ વધવાનું? ઓમ 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 આરામ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 42मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ સર્ગ 111મો, પેજ નંબર 375. પેજ નંબર 375, સર્ગ 111મો. આ 111મા સર્ગમાં પ્રયત્નથી મનપસંદ વસ્તુનો તથા અહંતા મમતાનો ત્યાગ કરીને ચિત્તના જયનો ઉપાય તથા ચૈતન્યની સાથે એકાગ્રતાનું વર્ણન કરવામાં આવશે. ચિત્તને જીતવાનો ઉપાય અને ચૈતન્ય સાથે એકાગ્રતા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ ચિત્તરૂપી મોટા વ્યાધિની ચિકિત્સાનું સ્વાધીન તથા સ્વાદિષ્ટ ઔષધ હું તમને કહું છું, તે તમે સાંભળો. બાહ્ય વસ્તુનો ત્યાગ કરીને નિજાત્મા માત્રાકાર વૃત્તિની ધારારૂપી પોતાના પુરુષાર્થથી પ્રયત્ન વડે ચિત્તરૂપી ભૂત જીતાય છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ ચિત્તરૂપી મોટા વ્યાધિની ચિકિત્સાનું સ્વાધીન તથા સ્વાદિષ્ટ ઔષધ હું તમને કહું છું, તે તમે સાંભળો. બાહ્ય વસ્તુનો ત્યાગ કરીને નિજાત્મા માત્રાકાર વૃત્તિની ધારારૂપી પોતાના પુરુષાર્થથી પ્રયત્ન વડે ચિત્તરૂપી ભૂત જીતાય છે. જે માણસ મનપસંદ વસ્તુનો ત્યાગ કરીને રાગદ્વેષ વગેરે ચિત્તના રોગથી શૂન્ય થઈને રહે છે, તે માણસ જેમ દાંત વિનાના હાથીને દાંતવાળો હાથી જીતે તેમ મનને જીતી શકે છે. જે માણસ મનપસંદ વસ્તુનો ત્યાગ કરીને રાગદ્વેષ વગેરે ચિત્તના રોગથી શૂન્ય થઈને રહે છે, તે માણસ જેમ દાંત વિનાના હાથીને દાંતવાળો હાથી જીતે તેમ મનને જીતી શકે છે. એટલા માટે ચિત્તરૂપી બાળકને અવસ્તુમાંથી બહાર કાઢી પોતાના સંવેદનરૂપી પ્રયત્નથી વસ્તુમાં જોડવો તથા બોધ કરવો. હે મુનિ, શીતળ લોઢું ઉના તપાવેલા લોઢાને કાપી નાખે છે, તેવી રીતે શાસ્ત્ર તથા સત્સંગથી ધીરજવાન અને શાંત ચિત્ત વડે ચિંતાથી તપી ગયેલા ચિત્તને કાપી નાખવું. હે મુનિ, શીતળ લોઢું ઉના તપાવેલા લોઢાને કાપી નાખે છે, તેવી રીતે શાસ્ત્ર તથા સત્સંગથી ધીરજવાન અને શાંત ચિત્ત વડે ચિંતાથી તપી ગયેલા ચિત્તને કાપી નાખવું. બાળકને જેવી રીતે લાલન તથા ભય વગેરે ઉપાયથી સારે માર્ગે જોડવામાં આવે છે, તેવી રીતે ચિત્તરૂપી બાળકને પણ સારે માર્ગે જોડી શકાય છે. એમાં શું દુષ્કર છે? એટલા માટે સંસારમાં આસક્ત થયેલા મનને પોતાના પુરુષાર્થથી ઘણા ઉદયને આપનાર સત્કર્મમાં ચિદાત્માની સાથે જોડી દેવું. પોતાને સ્વાધીન, એકાંત, હિતરૂપ તથા પ્રિય વસ્તુનો ત્યાગ કરવામાં વૈરાગ્યવાળું મન જેને દુષ્કર થયું, તેવા પુરુષરૂપી કીડાને ધિક્કાર છે. મલ્લ જેવી રીતે યુદ્ધમાં બાળકને શ્રમ વિના જીતે છે, તેવી રીતે વિષયમાં આસક્ત થયેલા મનને બ્રહ્મરૂપ ભાવના કરવાથી તે શ્રમ વિના જીતાય છે. એ પ્રમાણે પુરુષાર્થરૂપી પ્રયત્નથી ચિત્ત જીતાય છે અને ચિત્ત જીતાયા પછી પ્રયત્ન વિના બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. પોતાને સ્વાધીન તથા સુસાધ્ય ચિત્તને જે માણસ જીતવાને સમર્થ થયા નથી, તેવા શિયાળ જેવા માણસને ધિક્કાર છે. પ્રિય વસ્તુના ત્યાગરૂપી પુરુષાર્થથી જ મનની શાંતિ સાધ્ય છે. મનની એ શાંતિ વિના શુભ ગતિ જ નથી. આત્મસંવેદનથી મનોમારણ સહેજે સાધી શકાય છે. એમ મનોનાશ કરવામાં આવે તો આ જીવનમુક્ત દેહમાં મોહ વગેરે શત્રુથી રહિત, અચળ તથા આદિ અંતથી રહિત એવા સ્વરાજ્ય સુખની બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. મોક્ષના સાધનરૂપ મનની શાંતિ થયા વિના ગુરુનો ઉપદેશ, શાસ્ત્રનો અર્થ, મંત્ર અને અન્ય સાધન પણ તૃણરૂપ છે. જ્યારે અસંકલ્પરૂપી શસ્ત્રથી મૂળ સહિત ચિત્તનું છેદન થાય છે, ત્યારે સર્વગત તથા શાંત બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અનર્થનું શાસન પોતાના સંવેદનથી સાધ્ય છે. તે કરવામાં શાંતિ વગેરે સાધન સિદ્ધ છે.
તો પછી આ શરીરથી જીવનમુક્ત થવામાં પુરુષને શો કલેશ છે? માટે દૈવનો અનાદર કરો. એ દૈવ તો મૂઢોએ કલ્પી કાઢેલી કલ્પના છે. તમે પુરુષાર્થ કરીને સંકલ્પથી કલ્પિત ચિત્તને અચિતપણાને પમાડો. આમ પરબ્રહ્મરૂપી કોઈ પણ મહાપદવી પામીને તથા ચિત્તને ચૈતન્યમાં લય કરીને તમે ચિત્તથી પર થઈને રહો. પ્રથમ ચૈતન્યની ભાવના કરો અને તેની સ્થિરતા માટે પરમ સાવધાનવાળી બુદ્ધિથી યુક્ત થાઓ. આમ ચિત્તનો લય થવાથી તમે અવ્યગ્રતાથી આત્માનું ધારણ કરો. પરમ પુરુષાર્થનો આશ્રય કરીને તમે ચિત્તને અચિતપણાને પમાડો અને જે સ્થળે નાશ નથી તેવી મહાપદવીને તમે પામો. હે રામ, દિગ્મૂળ દશામાં અવળી થયેલી બુદ્ધિને પણ પુરુષ પ્રયત્નથી જીતી શકે છે. તેવી રીતે મન પણ પુરુષાર્થથી જીતી શકાય છે. અનુદ્વેગ, ધૈર્ય. અનુદ્વેગ એ લક્ષ્મીનું મૂળ છે અને અનુદ્વેગથી જ મનનો જય થાય છે. એ મનોજયથી ત્રૈલોક્યનો વિજય પણ તૃણરૂપ છે. રાજ્ય મેળવવા માટે રાજ્ય સુખ સારું યુદ્ધ કરવામાં શસ્ત્ર વગેરેથી ઉત્પાદ થાય છે, પણ સ્વર્ગ સુખમાં પણ પુણ્ય પૂરા થયે પડવું પડશે એવી પીડા રહે છે. પણ મનોરાજ્ય કરી બ્રહ્મ સુખ સંપાદન મનોજય કરી બ્રહ્મ સુખ સંપાદન કરવામાં કાંઈ પણ કલેશ નથી. જે અધમ માણસો પોતાના મન માત્રને પણ જીતી શકતા નથી તે વ્યવહાર દશામાં કેમ વ્યવહાર કરી શકશે? મારું મરણ થયું, હું જીવું છું અને મારો જન્મ થયો એવી કુદ્રષ્ટિ ચપળ ચિત્તમાંથી ઉત્પન્ન થયેલી અસત વૃત્તિને લીધે થાય છે. ખરું જોતાં કોઈનું મરણ થતું નથી, તેમ કોઈનો જન્મ પણ થતો નથી, પણ મરણ પામેલું પોતાનું જ મન બીજા લોકોને જુએ છે. મન અહીંથી પરલોકમાં જાય છે અને ત્યાં અન્યપણાથી સ્ફૂર્ણા પામે છે તથા મોક્ષપણાને પામે છે. માટે મરણનો ભય શા માટે રાખવો? માણસનું મન આ લોકમાં આલોક રૂપે તથા પરલોકમાં પરલોક રૂપે રહે છે. એવી રીતે મોક્ષ થતાં સુધી ચિત્ત વિના બીજી કોઈ પણ વસ્તુ નથી. ભાઈનું અથવા કોઈ સંબંધીનું મરણ થવાથી મનુષ્યો વૃથા કલેશ કરે છે. તે પણ ચૈતન્યથી બહિર્મુખ આત્માવાળી ચિત્તની જ વૃત્તિ છે એમ મારું માનવું છે. અહીંથી ઉપરના લોકમાં, નીચેના પાતાળ લોકમાં તથા બીજા દ્વીપાંતરમાં પણ અન્યની અપેક્ષાથી રહિત, સર્વને હિતરૂપ, માયાની મલિનતાથી શૂન્ય તથા શ્રુતિએ ઓળખાવેલા આત્માને વિશે ચિત્તની શાંતિ થયા વિના મુક્તિનો અન્ય ઉપાય નથી એમ તત્વવેત્તા મુનિએ ઘણો વિચાર કરીને નિશ્ચય કર્યો છે. મનની શાંતિ થયા પછી હૃદયમાં શુદ્ધ બોધ થવાથી મનના લય માત્રથી વિશ્રાંતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે વિસ્તારવાળા હૃદયાકાશમાં ચૈતન્યરૂપી ચક્રની ધારાથી મનનું મારણ કરો તો તમને આધિઓ બાધ કરશે નહીં. ઉપરથી મનોહર લાગતા વિષયોને વિશે તમે જ્યારે જ્ઞાનપૂર્વક દોષના અનુસંધાનથી તેમનું અમનોહરપણું જાણશો ત્યારે તેના અંગ પણ કપાઈ જશે. આ હો તથા આ મારું એવી બુદ્ધિ થવી એ જ મન છે. એવું મન અસંકલ્પરૂપ દાંતરડાથી જ છેદાય છે. શરદ ઋતુમાં વાયુથી આકાશમાં અભ્રમંડળ શુદ્ધ થાય છે, તેથી અહંતા મમતાના અભાવથી મન શુદ્ધ થાય છે. જે ઠેકાણે શસ્ત્ર, અગ્નિ અથવા પવન હોય તે ઠેકાણે ભય હોય, પણ સ્વાધીન, કોમળ તથા સ્વચ્છ મનના અસંકલ્પમાં ભય માત્ર નથી. આ કલ્યાણ તથા આ અકલ્યાણ એ બાબત બાળકથી વૃદ્ધ પર્યંત પ્રસિદ્ધ છે. જેમ પિતા બાળક પુત્રને કલ્યાણના માર્ગમાં જોડે છે તેમ મનને પણ કલ્યાણના માર્ગમાં જોડવું. જે પુરુષ કોઈથી નષ્ટ ન કરાય એવા યુવાન અને દુઃખરૂપ સંસારને વધારનારા ચિત્તરૂપી સિંહને મારે છે તે આ જગતમાં જય મોક્ષને પામે છે અને બીજાઓને પણ મોક્ષ અપાવે છે. જેમ મરુદેશમાં મૃગજળ ઉત્પન્ન થાય છે તેમ મનના સંકલ્પથી ભયંકર ભય ઉપજાવનાર વિપત્તિ ઉત્પન્ન થાય છે. માટે ગમે તો પ્રલય સમયનો પવન વાવા લાગો, ગમે તો બધા સમુદ્ર એક થઈ જાય અને ગમે તો બારે સૂર્ય સાથે તપવા લાગે તો પણ મન વિનાના માણસને કાંઈ હાનિ થતી નથી. મનરૂપી બીજમાંથી સુખ દુઃખ તથા શુભ અશુભ ઉત્પન્ન થાય છે.
અને આ સંસારરૂપી મોટા વન સમૂહમાં 7 લોકરૂપી પલ્લવો રહેલા છે. પરમ પદવીરૂપ સિંહાસનનો આશ્રય કરીને તમે અસંકલ્પથી સાધ્ય તથા સકળ સિદ્ધિને આપનાર એવા અસંકલ્પરૂપી સામ્રાજ્ય ચક્રવર્તી રાજ્યમાં સુખથી રહો. કાષ્ઠનો નાશ થયા પછી ભસ્મ થયેલો અંગારો જેવી રીતે તાપની શાંતિ કરે છે, તેવી રીતે ક્રમે કરીને નષ્ટ થયેલું મન ઉત્તમ આનંદને આપે છે. મન પોતાના સંકલ્પથી ઈચ્છા કરે તો એક અણુમાં પણ લાખો બ્રહ્માંડ ઉત્પન્ન કરી શકે. મન સંકલ્પ માત્રના વૈભવથી અનર્થ કરે છે, તેમજ અર્થને પણ સિદ્ધ કરે છે. એ મનને અસંકલ્પરૂપી સંતોષ માત્રના વૈભવથી જીતો અને સર્વોત્કર્ષ પદવીને પામો. જેવી આત્મવેતાઓ માન્ય કરે છે, જેમાં સમ કે વિષમ ભાવના નથી, જે પરમ પવિત્ર છે અને જે સર્વથા અહંકારથી રહિત છે, એવી વિમનસ્તા, મનની અભાવતા, એ કરીને જન્માદિ વિકારથી રહિત અવશેષ રહેલ પરમ પવિત્ર પદ તમને પ્રાપ્ત થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ચિત્ત વર્ણન નામનો સર્ગ 111મો સમાપ્ત. સર્ગ 112મો. આ 112મા સર્ગમાં ચિન્માત્ર વાસનાના અભ્યાસથી તથા એક દ્રઢ નિશ્ચય થવાથી ચિત્તના ક્ષયનો ઉપાય તથા વાસનાનો ત્યાગ કહેવાશે. ચિત્ત ક્ષયના ઉપાયનું અને વાસના ત્યાગનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તીવ્ર વેગવાળું મન જે પદાર્થમાં જેવી જેવી ઈચ્છા કરે છે, તે પદાર્થમાં તેવી ઈચ્છિત વસ્તુને તે જોઈ શકે છે. હે સૌમ્ય, જળમાં પરપોટાની પંક્તિ નિમિત્ત વિના પણ સ્વભાવથી જ ઉત્પન્ન થઈને પાછી નાશ પામે છે, તેવી રીતે મનનું તીવ્ર વેગ પણ ઉત્પન્ન થઈને પાછું નાશ પામે છે. હિમમાં શીતળતાનો તથા કાજળમાં કાળાશનો ધર્મ રહેલો છે, તેવી રીતે તીવ્ર વેગવાળા ચપળતા એ મનનું રૂપ છે. તીવ્ર વેગવાળી ચપળતા એ મનનું રૂપ છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, મન અતિ ચપળ છે, તેના વેગનું તથા ચપળતાનું બળાત્કારથી કેમ નિવારણ થઈ શકે? વશિષ્ઠ બોલ્યા, ચંચળતા વિનાનું મન ક્યાંય જોવામાં આવતું નથી. ઉષ્ણતા જેમ અગ્નિનો ધર્મ છે, તેમ ચપળતા એ મનનો ધર્મ છે. જગતના કારણરૂપ એવી માયાથી યુક્ત તે ચૈતન્યમાં જે ચંચળ સ્પંદ શક્તિ રહેલી છે, તે જગતના આડંબરરૂપ માનસી શક્તિ છે એમ તમે સમજો. વાયુની સત્તા વિના સ્પંદ તથા અસ્પંદ સત્તા નથી. વાયુની સત્તા વિના સ્પંદ તથા અસ્પંદ સત્તા નથી. તેવી રીતે ચિત્તની સત્તા વિના ચંચળતારૂપી સ્પંદની સત્તા નથી. જે મન ચંચળતા વિનાનું છે, તે મન મરેલું કહેવાય છે અને તેને તપ અને શાસ્ત્રના સિદ્ધાંતરૂપ મોક્ષ કહે છે. મનનો લય થવાથી દુઃખની શાંતિ થાય છે અને મનનું મનન થવાથી પરમ દુઃખની પ્રાપ્તિ થાય છે. મનનું મનન થવાય. મનનો લય થવાથી દુઃખની શાંતિ થાય છે અને મનનું મનન થવાથી પરમ દુઃખની પ્રાપ્તિ થાય છે. ઉત્પન્ન થયેલો ચિત્તરૂપી રાક્ષસ દુઃખ પેદા કરે છે, માટે સુખ તથા અનંત આનંદ એ આ શાંતિ સારું, તેને પ્રયત્નથી પાડી નાખો. હે રામ, મનની ચંચળતા છે, તેને જ વાસનારૂપી અવિદ્યા કહે છે, માટે તેનો વિચાર કરીને નાશ કરો. બાહ્ય વિષયના અનુસંધાનનો ત્યાગ કરવાથી જ્યારે અંતરમાં ચિત્તની સત્તાવાળી અવિદ્યારૂપી વાસનાનો લય થાય છે, ત્યારે પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. હે રામ, સત તથા અસત અને ચૈતન્ય તથા જડપણું એ બેના અનુસંધાનરૂપ મધ્ય ભાગને મન કહે છે. જડ વસ્તુના અનુસંધાનથી હણાયેલું મન જડપણાની વૃદ્ધિ વડે દ્રઢ અધ્યાસને લીધે જડપણાને પામે છે. તે જ વિવેકના અનુસંધાનથી ચૈતન્યના અંશથી તે મન દ્રઢ અભ્યાસને લીધે ચૈતન્યપણાને પામે છે. પુરુષાર્થના પ્રયત્નથી મન જે વસ્તુમાં પડે છે, તે વસ્તુને તે પામે છે અને અભ્યાસથી તે વસ્તુરૂપ મન થાય છે. માટે ફરીથી પુરુષાર્થનો આશ્રય કરીને, ચિત્ત વડે ચિત્તને દબાવીને, શોક રહિત પદનો આશ્રય કરીને અને શંકાનો ત્યાગ કરીને તમે સ્થિર થઈને રહો. હે રામ,
ચૈતન્યની ભાવના વડે મનને મગ્ન કરો. એથી જ બળપૂર્વક તરી જવાય છે. એ જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. હે રાઘવ, મનનો દ્રઢ નિગ્રહ કરવામાં ચૈતન્ય સમર્થ છે, કારણ કે જે રાજા નથી તે બીજા રાજાને કેમ શિક્ષા કરી શકે? સંસારરૂપી સાગરના વેગમાં તૃષ્ણારૂપી જૂડ રહેલા છે, અને તેના વેગમાં દૂર તણાઈ જતા મનુષ્યોને તરવા માટે પોતાનું મન એ જ વહાણરૂપ છે. મન વડે પરમ બંધનરૂપ મનરૂપી પાશને કાપી નાખીને જે મનુષ્ય પોતાના આત્માને મુક્ત કરતો નથી તેનો અન્ય ઉપાયથી મોક્ષ થતો નથી. સંસારિક વિષયથી યુક્ત મનરૂપી જે વાસનાનો ઉદય થાય છે તેનો વિદ્વાન માણસ ત્યાગ કરે છે, અને તેથી અવિદ્યાનો ક્ષય થાય છે. માટે પ્રથમ ભાગના સમૂહની વાસનાનો ત્યાગ કરો. પ્રથમ ભોગના સમૂહની વાસનાનો ત્યાગ કરો, પછી ભેદની વાસનાનો ત્યાગ કરો, પછી ભાવ તથા અભાવની વાસનાનો ત્યાગ કરો, અને એમ તમે નિર્વિકલ્પ સુખને સંપાદન કરો. ભાવના માત્રનું અભાવન, ભાવના ન થવાપણું એ જ વાસનાનો ક્ષય છે. પેજ નંબર 379. ભાવના માત્રનું અભાવન, ભાવના ન થવાપણું એ જ વાસનાનો ક્ષય છે, અને તેને જ મનનો તથા અવિદ્યાનો નાશ પણ કહે છે. સાંસારિક પદાર્થનું જ્ઞાન રાખવું તથા તેની ઈચ્છા કરવી તેના કરતાં તેનું જ્ઞાન ન રાખવું તથા ઈચ્છા ન કરવી એ વધારે સારું છે. કારણ કે ઈચ્છા કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે તથા ઈચ્છા ન કરવાથી સુખ ઉત્પન્ન થાય છે. એટલા માટે પ્રયત્ન વડે પ્રત્યેક પુરુષે ભાવનું અભાવન કરવું તથા વેદ્યનું સંસાર સંબંધી જ્ઞાનનું અવેદન અસંકલ્પ કરવું. હે રામ, તમારા મનને વિશે જે ઈચ્છિત રાગ રહેલો છે તે સર્વ અનર્થોના કારણભૂત છે એમ જાણીને તમે તેના અંકુરનો પણ ત્યાગ કરો. એટલે આત્માના અનુભવથી તૃપ્ત થયેલા તમે હર્ષશોકને પ્રાપ્ત થશો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મુખરવેણ ઉપદેશ અંશ કથન નામનો સર્ગ 112મો સમાપ્ત. સર્ગ 113મો. આ 113મા સર્ગમાં સર્વ દુષ્ટ વાસનાને કાપનાર, વિવિધ વિચારોથી યુક્ત તથા દ્વૈતનું મિથ્યાપણું દ્રઢ કરનાર તત્વબોધનું વર્ણન કરવામાં આવશે. તત્વબોધનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, બે ચંદ્રની ભ્રાંતિની પેઠે મિથ્યા ઉદય પામેલી વાસનાનો ત્યાગ કરવો ઘટે છે. એ અવિદ્યારૂપી વાસના મિથ્યા છે, છતાં અજ્ઞાની માણસમાં સત્ય હોય તેમ રહેલી છે, પણ સારા જ્ઞાની માણસમાં તેનો સંભવ કેમ જ ઘટે? માટે હે રામચંદ્રજી, તમે અજ્ઞાની ન થાઓ, જ્ઞાની થાઓ, અને સારી રીતે વિચાર કરો. આકાશમાં બીજો ચંદ્ર છે જ નહીં, પણ ભ્રાંતિથી જણાય છે. મોજાની પરંપરાથી વિસ્તારવાળા જળમાં જળ વિના બીજી વસ્તુ નથી, તેવી રીતે પરમ તત્વ વિના વસ્તુ તથા અવસ્તુ કાંઈ પણ નથી. ભાવ તથા અભાવ વિકલ્પ વિના થયા નથી, અને તે અસતમય છે. માટે નિત્ય તથા શુદ્ધ આત્મા વિશે તેનો આરોપ કરો નહીં. તમે કરતા નથી, તે છતાં ક્રિયામાં મમતા કેમ રાખો છો? એક જ વસ્તુ સત્ય છે, માટે કોણ કઈ વસ્તુને કેવી રીતે કરે છે? સર્વ મિથ્યા છે, માટે કોઈ પણ કંઈ કરતું નથી. હે પ્રાજ્ઞ, તમે અકર્તાના પણ અભિમાની થાઓ નહીં, કારણ કે હે નિષ્પાપ, અકર્તાના અભિમાનથી પણ કોઈ વસ્તુ સિદ્ધ કરવાની નથી. માટે તમે સ્વસ્થ થઈને રહો. હે રઘુવર, તમારામાં અભિમાનનો અભાવ છે, અને તમને કાર્યમાં આસક્તિ નથી. આથી તમે અકર્તા છો, કરતા નથી. વળી તમારામાં અકર્તાનું પણ અભિમાન નથી, તેમજ તમને અકર્તાપણામાં પણ આસક્તિ નથી, તેથી તમે કરતા છો. આ પ્રમાણે જો કે તમને કર્તાપણું પ્રાપ્ત થયું, તો પણ સાધારણ લૌકિક કર્તાને જે પ્રમાણે ભ્રમ થાય છે તે પ્રમાણે તમને ભ્રમ થવાનો સંભવ નથી. સાચી વસ્તુનું ગ્રહણ કરવું તથા મિથ્યા વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. હવે કર્મના જે ફળ છે તે સત્ય છે એમ માની તેમાં મનુષ્યને ગ્રહણ કરવાની આસક્તિ થાય છે. માટે મનુષ્યને કર્મમાં આસક્તિ થવી ઘટે છે. પણ ખરું જોતાં આ અખિલ ઇન્દ્રજાળ માયામય તથા મિથ્યા છે,
ત્યારે તેમાં આસ્થા તથા ત્યાગ કરવાની તેમજ ગ્રહણ કરવાની દ્રષ્ટિ કેમ જ ઘટે? અવિદ્યા છે તે સંસાર બીજની કણિકા છે અને તે મિથ્યા છે, છતાં તે વૃદ્ધિ પામેલી છે. એ વાસનારૂપી અવિદ્યા બ્રહ્માંડ પર્યંત સાર વિનાની છે તથા સંસારના આરંભના ચક્રરૂપ છે. તેમજ તે અવિદ્યા ચિત્તને મોહ પમાડનારી છે. અવિદ્યારૂપી વાસના મનોહર વાસના લતાની પેઠે જેમ અંદરથી પોલી છે તથા સાર રહિત છે, છે. નદીના તરંગની પંક્તિની પેઠે તેને ઉપરથી કાપી નાખવા છતાં મૂળથી કાપ્યા વિના તેનો નાશ થતો નથી. કોઈ તેને હાથથી પકડવા જાય તો પણ તેનું ગ્રહણ થતું નથી. પાણીના ઝરણાના મોજા કોમળ હોય છે તો પણ કાંઠાના ઝાડને ઉખેડી નાખે છે. એવી રીતે અવિદ્યા કોમળ છે છતાં તીક્ષ્ણ અણીવાળી છે. મૃગતૃષ્ણાની નદી જળથી યુક્ત થતાં તરંગવાળી દેખાય છે, પણ તે સ્નાન કરવાના તથા પાણી પીવાના ઉપયોગમાં આવતી નથી. તેવી રીતે અવિદ્યા કાર્ય કરવામાં સમર્થ જણાય છે તો પણ સત્ય પુરુષાર્થમાં તે ઉપયોગી નથી. અવિદ્યાના પ્રસાદથી કેટલાક વાંકા, કેટલાક સ્પષ્ટ, કેટલાક લાંબા, કેટલાક ટૂંકા, કેટલાક સ્થિર અને કેટલાક ચલ એ પ્રમાણે સર્વ પદાર્થો ભિન્ન ભિન્ન છે. અવિદ્યા અંદરથી શૂન્ય છે તો પણ સારવાળી હોય એમ જણાય છે. તે કોઈ ઠેકાણે રહેલી નથી તો પણ સર્વ સ્થળે દેખાય છે. પોતે જડ છે છતાં ચૈતન્ય રૂપે રહીને મનને ચંચળ કરે છે. તે એક નિમેષ પણ રહેતી નથી છતાં સ્થિર છે એવી શંકાને પેદા કરે છે. તેનો જ્વાળાના જેવો શુદ્ધ વર્ણ જણાય છે તો પણ તે કાળી મેષ જેવી મલિન છે. પરમાત્માના પ્રસાદથી જોકે નૃત્ય કરે છે તો પણ પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી તેનો નાશ થાય છે. નિર્મળ પ્રકાશમાં તે કરમાઈ ગયેલી દેખાય છે તો પણ તે અંધકારમાં શોભે છે. તે શુષ્ક કાંતિવાળી છે છતાં મૃગતૃષ્ણાની જેમ મિથ્યા પ્રતીતિવાળી છે અને અનેક પ્રકારના વર્ણવાળી છે. તે અવિદ્યા વાંકી છે, વિષમયી છે, પાતળી છે, કોમળ છે અને સંકટના હેતુરૂપ હોવાથી કર્કશ છે. તે સ્ત્રી જેવી ચંચળ છે, લંપટ છે, તૃષ્ણારૂપ છે અને કાળી સાપણ જેવી છે. સ્નેહ એટલે તેલનો ક્ષય થવાથી દીવાની શિખાનો ક્ષય થાય છે. તેવી રીતે અવિદ્યામાં પણ સ્નેહ રાગ ન રાખવાથી તેનો ક્ષય થાય છે. કોરા સિંદૂરની અર્ચા પોતે રાગવતી રાતી હોવાથી સ્નેહ વિના સિંદૂરમાં ઘી અથવા તેલ મેળવ્યા વિના પણ શોભે છે. તેવી રીતે અવિદ્યામાં સ્નેહ રાગ રાખવાથી તે શોભે છે. વીજળીની પેઠે અવિદ્યાનો પ્રકાશ ક્ષણિક છે તથા ચંચળ છે. વીજળીને જેવી રીતે જળનો આશ્રય છે તેવી રીતે અવિદ્યાને જડનો આશ્રય છે. તે વીજળીના જેવી વાંકી તથા મુગ્ધને ત્રાસ ઉત્પન્ન કરનારી છે. વળી વીજળીની પેઠે પ્રયત્નથી પણ તે પકડાતી નથી. તે પકડવાથી દાહ કરે છે. ક્ષણવારમાં ઉત્પન્ન થઈને તે પાછી લય પામી જાય છે અને શોધવાથી પણ હાથમાં આવતી નથી. જે કાળ ઋતુ, જે કાળમાં જે પુષ્પો ઉત્પન્ન થવા ન જોઈએ તે કાળમાં જો તે થાય તો તે રમણીય છતાં ઉત્પાત કરનાર હોવાથી અનર્થરૂપ છે. તેવી રીતે પ્રાર્થના ન કર્યા છતાં પાસે આવેલી તે અવિદ્યા રમણીય હોવા છતાં પણ અનર્થરૂપ છે. ભ્રમ કરનારી તે અવિદ્યાનું અત્યંત વિસ્મરણ થવાથી તે અતિ સુખરૂપ લાગે છે, પણ પાછો તેનો તર્કથી વિચાર કરવાથી દુષ્ટ સ્વપ્નની જેમ તે ભય આપે છે. અવિદ્યા પોતાના પ્રતિભાસ માત્રથી જ મુહૂર્ત માત્રમાં 3 જગતને ઉત્પન્ન કરીને ધારણ કરે છે તથા લય કરે છે. અવિદ્યાએ લવણ રાજાને એક મુહૂર્તમાં ઘણા વર્ષનો અનુભવ કરાવ્યો તથા હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિમાં 12 વર્ષનો અનુભવ કરાવ્યો. કાંતાના સુખમાં આનંદ માનનાર માણસોને કાંતાનો વિયોગ થાય ત્યારે અવિદ્યાના પ્રસાદથી એક રાત્રિ 1 વર્ષની થઈ પડે છે. અવિદ્યાને લીધે જેને ભ્રમ થાય છે તેવા માણસને સુખના વખતમાં લાંબો કાળ ક્ષણવારમાં ચાલ્યો જાય છે તથા દુઃખના વખતમાં થોડો કાળ પણ લાંબો થઈ પડે છે. પ્રકાશરૂપી કાર્યમાં જેવી રીતે દીવાને કરતાપણું છે
તેવી રીતે સંસારની પ્રવૃત્તિઓમાં અવિદ્યાની સત્તાથી લોકને કરતાપણું છે, પણ વાસ્તવિક રીતે કરતાપણું નથી. ચિત્તમાં રહેલી સ્ત્રી નિતમ તથા સ્તન વગેરે અવયવથી યુક્ત હોય તો પણ તે સ્ત્રી ધર્મમાં કામ આવતી નથી. તેવી રીતે વાસનારૂપી અવિદ્યા કોઈ પણ કામમાં ઉપયોગી નથી. એ અવિદ્યા મનોરાજ્યની પેઠે આકારવાળી છે, છતાં અસત્ય છે. તે લાખો શાખાવાળી છે, છતાં તે પરમાર્થમાં ઉપયોગી નથી. અરણ્યમાં ઉત્પન્ન થયેલી મૃગતૃષ્ણારૂપી નદી મૃગને મોહ પમાડે છે, તેવી રીતે અનેક પ્રકારના આડંબરવાળી અવિદ્યા મુગ્ધ માણસને મોહ પમાડે છે, પણ જ્ઞાનીને મોહ પમાડતી નથી. પાણીમાં પેદા થયેલી પરપોટાની હારની જેમ અવિદ્યા પણ નાશાત્મક છે, તથા તેનો પ્રવાહ નિત્ય છે. તે જળ છતાં ચંચળ આકારવાળી છે, અને ઝાકળની પેઠે તે હાથમાં આવતી નથી. રજોગુણના ફેલાવાથી રજવાળી થયેલી તે અવિદ્યા ડામરની જેમ પ્રસરે છે, તથા કલ્પાંતના પવનની પેઠે બળાત્કારથી પૃથ્વીનું આક્રમણ કરે છે. ધુમાડાની પંક્તિ અંગ ઉપર લાગવાથી દાહ તથા ખેદને પેદા કરે છે. પોતે અંદર રસ જળ રાખે છે અને જગતમાં ઘૂમી વળે છે, તેમ અવિદ્યા પણ દાહ તથા ખેદને પેદા કરે છે. પોતે અંદર રસ પરમાત્માને રાખે છે અને જગતમાં ઘૂમી વળે છે. ખડના સમૂહથી દોરડું જેમ દ્રઢ થાય છે, તેમ નિસાર સંસારના સંસ્કારથી તે દ્રઢ થયેલી છે. જળથી જળ નિર્માણ કરેલી મેઘની ધારાની પેઠે તે લાંબી ચાલે છે. તરંગની પંક્તિની જેમ કવિએ કલ્પના માત્રથી તેનું વર્ણન કરેલું છે, તથા કાદવમાં ઉગેલી જળમય કમલીની જેમ ઘણા છિદ્રોવાળી છે, તેમ પાપમાં પેદા થયેલી જળમય અવિદ્યા પણ અનર્થરૂપ છે. તે વૃદ્ધિ પામતી હોય એમ માણસો જુએ છે, પણ વૃદ્ધિ પામતી નથી. ઝેરનો લાડુ પ્રથમ મધુર લાગે છે, પણ પરિણામે દુઃખદાયી છે. તેવી રીતે અવિદ્યા ઉપરથી મધુર લાગે છે, પણ અંતે અનર્થ કરનારી છે. દીવો હોલવાઈ ગયા પછી તેની શિખા ક્યાં ગઈ તેની જેમ ખબર પડતી નથી, તેમ તે ક્યાં જાય છે તેની ખબર પડતી નથી. ઝાકળની પેઠે તે આગળ દેખાય છે, તો પણ તે હાથમાં આવતી નથી. વીંખાઈ ગયેલી ધૂળની મુઠ્ઠી જેમ અણુરૂપે જોવામાં આવે છે, તેમ તે અણુરૂપ છે. આકાશમાં નિમિત્ત વિના પણ નીલિમા કાળાશ દેખાય છે, તેવી રીતે તે નિમિત્ત વિના પણ દેખાય છે. વહાણમાં બેસીને જનાર માણસને ઝાડનું ઠૂઠું પણ હાલતું દેખાય છે, અને મોહથી આકાશમાં બે ચંદ્રમા ઉત્પન્ન થાય છે, તેવી રીતે મોહથી ઉત્પન્ન થાય છે અને સ્વપ્નની પેઠે ભ્રમ ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી આત્માના આવરણરૂપ અવિદ્યા અંતઃકરણમાં રહેલી છે, ત્યાં સુધી સ્વપ્નની પેઠે દીર્ઘ સંસારની કલ્પના થયા કરે છે. સમુદ્રમાં અનેક પ્રકારના તરંગ ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે, તેવી રીતે અવિદ્યાને લીધે ચિત્તમાં ભ્રમ થવાથી વિચિત્ર વિભ્રમ ઉત્પન્ન થાય છે. અવિદ્યાની સત્તાથી મનોહર તથા સત્ય એવી વસ્તુ પણ અસત્ય લાગે છે, તથા અમનોહર અને અસત્ય એવી વસ્તુ પણ સત્ય લાગે છે. પારધીની જાળ પક્ષીને મોહ પમાડીને બંધન કરે છે, તેવી રીતે અવિદ્યા અનેક પ્રકારના પદાર્થથી મનને મોહ પમાડીને બંધન કરે છે. કરુણા જળતી નેત્રવાળી ગૃહિણીની જેમ તથા દૂધ ટપકતા સ્તનવાળી જનનીની જેમ એ અવિદ્યા આનંદ પણ ઉત્પન્ન કરે છે. અમૃતથી આર્દ્ર થયેલા અને અમી વર્ષાથી ત્રણેય જગતને તૃપ્ત કરનારા ચંદ્રના બિંબને પણ અવિદ્યા વિષરૂપ કરે છે. માણસને અંધ કરી નાખનાર આ અવિદ્યાના પ્રભાવથી અરણ્યમાં ઉગેલા ઝાડ જોકે કર્મેન્દ્રિયના વ્યાપારથી શૂન્ય લાગે છે, તો પણ તે ભૂતની પેઠે નૃત્ય કરતા હોય એવો સંભ્રમ થાય છે. વળી અવિદ્યાના પ્રસાદથી લાકડાનો કટકો તથા પથ્થરની ભીંત પણ સંધ્યા વગેરે સમયમાં સર્પ તથા અજગર જેવા જણાય છે. અવિદ્યા બે ચંદ્રના દેખાવની પેઠે એકમાં બેપણું ઉત્પન્ન કરે છે, અને સ્વપ્નમાં પોતાનું મરણ થાય છે, તેની પેઠે તે દૂરની વસ્તુને પણ સમીપમાં લાવે છે. કાળ સંહાર કરનાર રુદ્રને પ્રલયની રાત્રિ જેમ ક્ષણરૂપ છે, તેમ અવિદ્યાના પ્રભાવથી લાંબો સમય પણ ક્ષણરૂપ જણાય છે. જેમ સ્ત્રીના વિરહવાળા માણસને એક ક્ષણ પણ વર્ષ સમાન થઈ પડે છે, તેમ અવિદ્યાને લીધે એક ક્ષણ પણ વર્ષ સમાન થઈ પડે છે. હે રામચંદ્રજી, એવું કાંઈ પણ નથી કે જે ઉદ્ધત થયેલી અવિદ્યાથી બની શકે નહીં.
માટે તે અવિદ્યા સત્તા વગરની છતાં તેની કેટલી શક્તિ છે તે તમે જુઓ. તમે તે વિવેક બુદ્ધિ વડે વિષય બુદ્ધિનો નિરોધ કરો. એટલે પ્રવાહ રોકવાથી જેમ નદી સુકાઈ જાય છે, તેમ વિષય બુદ્ધિનો રોધ કરવાથી મનરૂપી નદી જેવી અવિદ્યાનું શોષણ થઈ જાય છે. રામ બોલ્યા, અવિદ્યા વસ્તુતાથી છે જ નહીં, તુચ્છ છે અને મિથ્યા ભાવના કરવાવાળી છે. અહો, છતાં તેણે જગતને આંધળું કર્યું છે. તે રૂપ, આકાર તથા ચારુ ચેતનથી હીન છે અને અસત્ય છતાં અવિનાશીની છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. ગુવળની પાંખોની પેઠે તે પ્રકાશ આત્મપ્રકાશમાં નાશ પામે છે અને અંધકાર અજ્ઞાનમાં સ્ફુરે છે. અહો, છતાં તેણે જગતને આંધળું કર્યું છે. તે અવિદ્યા કુકર્મ કરનારી છે. પ્રકાશ આત્મપ્રકાશને સહન કરતી નથી અને દેહને પણ જાણતી નથી. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે દીન આચારવાળી તથા પ્રાકૃત મનુષ્યની સ્ત્રી રૂપ છે અને અસત્ય તથા તમ અંધકારથી પણ તિરોધાન ન થાય, ઢંકાય નહીં એવી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે અનંત દુઃખથી વ્યાકુળ છે, નિરંતર મરેલા જેવી છે અને બંધન રહિત છે. અહો, છતાં તેણે જગતને આંધળું કર્યું છે. તે કામ અને ક્રોધથી સ્થૂળ અંગવાળી છે, તમોગુણના પ્રસારથી વાંકી છે અને જ્ઞાનનો ઉદય થવાથી નાશ પામે એવી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે પોતામાં આંધળા થઈ ગયેલા મૂળ માણસના સ્થાનરૂપ છે, જડ છે, જડપણાથી જીર્ણ થઈ ગયેલી છે અને દીર્ઘ દુઃખનો પ્રલાપ કરનારી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. વળી તે પુરુષની આસક્તિથી સંગ કરનારી છે, અનેક પ્રકારની વિષય કલ્પનાની ક્રિયાથી પુરુષમાં અનુરાગવાળી છે અને પોતાની અસત ભ્રાંતિમાં દોડ્યા કરનારી છે. અહો, છતાં એણે પુરુષને આંધળો કર્યો છે. પુરુષ તેના ઉપર નજર કરે તે પણ તે સહન કરવાને સમર્થ નથી અને પોતે આવરણરૂપ છે. અહો, છતાં એણે પુરુષને આંધળો કર્યો છે. તેમાં ચેતન છે જ નહીં અને અનિષ્ટ છતાં તે નાશ પામે છે. અહો, એવી ક્રૂર અવિદ્યારૂપી સ્ત્રીએ પુરુષને આંધળો કર્યો છે. માટે હે પ્રભુ, અનંત દુષ્ટ ભ્રમોનો વિલાસ કરનારી તથા ક્ષણ ઉદયથી યુક્ત જન્મ મરણના દુઃખ આપનારી અને મનોગુહારૂપી ઘરમાં બંધાયેલી એ અવિદ્યારૂપી વિષમ વાસનાનો કયા ઉપાયથી નાશ થાય? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો અવિદ્યા વર્ણન નામનો સર્ગ 113મો સમાપ્ત. સર્ગ 114મો. આ 114મા સર્ગમાં અવિદ્યાના ક્ષયનો ઉપાય, આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું સ્વરૂપ તથા અસંકલ્પથી વાસનાનો ક્ષય થાય છે એટલું કહેવામાં આવશે. અવિદ્યા ક્ષયનો ઉપાય વગેરે. રામ બોલ્યા, હે બ્રહ્મન, આ અવિદ્યાના વૈભવથી ઉત્પન્ન થયેલો પુરુષનો મોટો તથા ગાઢ અંધકાર કેવી રીતે નાશ પામે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, સૂર્યના કિરણોથી જેવી રીતે હિમકણનો નાશ થાય છે, તેવી રીતે આત્માના અવલોકનથી અવિદ્યાનો નાશ થાય છે. જ્યાં સુધી અવિદ્યાનો નાશ કરનારી અને મોહનો ક્ષય કરનારી આત્મવિદ્યા ઉત્પન્ન થઈ નથી, ત્યાં સુધી અવિદ્યા દેહાભિમાની જીવને મહાન દુઃખરૂપી કાંટાઓથી ભરેલી સંસારરૂપી પર્વતખીણમાં ઝોલા ખવડાવે છે. હે રામ, છાયાને જ્યારે તડકાનો અનુભવ કરવાની ઈચ્છા થાય છે ત્યારે છાયાનો જ નાશ થાય છે. તેવી રીતે અવિદ્યાને જ્યારે પરમાત્માના દર્શનની ઈચ્છા થાય છે ત્યારે અવિદ્યાનો જ નાશ થાય છે. જ્યારે 12 સૂર્ય સમૂહનો સર્વ દિશામાં ઉદય થાય છે ત્યારે છાયાનો લય થઈ જાય છે. તેવી રીતે આત્માનો બોધ થાય છે ત્યારે અવિદ્યાનો લય થાય છે. હે રાઘવ, ઈચ્છા છે તે જ અવિદ્યા છે અને ઈચ્છાનો નાશ એ જ મોક્ષ છે. આવી રીતે અસંકલ્પ માત્રથી સિદ્ધ થવાય છે. મનરૂપી આકાશમાં વાસનારૂપી રજનીનો નાશ થવાથી જ્યારે ચૈતન્યરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે શ્યામતા ઓછી થઈ જાય છે. સૂર્યના ઉદયથી રાત્રિનો નાશ થાય છે, તેવી રીતે વિવેકના ઉદયથી અવિદ્યા ક્યાંય લય પામે છે. બાળકને સંધ્યાકાળ સમયે બળાત્કારથી ભૂતનો સંકલ્પ દ્રઢ થાય છે,
તેવી રીતે ચિત્તને દ્રઢ વાસના વડે બંધનનો દ્રઢાવ થાય છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, જે કાંઈ આ દ્રશ્ય છે તે અવિદ્યા છે અને તે આત્મવિદ્યાથી નાશ પામે છે, તો તે આત્માનું સ્વરૂપ કેવું છે? વશિષ્ઠ બોલ્યા, જેની વિષયની વ્યાપ્તિ નથી, જે સામાન્ય રીતે સર્વ સ્થળે રહેનાર છે, જે અવિદ્યાથી રહિત છે અને જેનું કોઈથી વર્ણન થતું નથી. હા વિષયની વ્યાપ્તિ. હા. વશિષ્ઠ બોલ્યા, જેને વિષયની વ્યાપ્તિ નથી, જે સામાન્ય રીતે સર્વ સ્થળે રહેનાર છે, જે અવિદ્યાથી રહિત છે અને જેનું કોઈથી વર્ણન થતું નથી, તે આત્મા તથા પરમેશ્વર કહેવાય છે. હે અનગ, બ્રહ્માથી આરંભ કરી સ્તંભ સુધી તૃણ વગેરે જગતમાં જે પદાર્થ છે તે સર્વ નિરંતર આત્મારૂપ છે, પણ અવિદ્યારૂપ નથી. આ સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, નિત્ય છે, ચૈતન્ય ઘન છે અને અક્ષત છે. તેમાં કાંઈ પણ બીજી કલ્પના ઘટતી નથી. આ ત્રણ જગતમાં કોઈનો જન્મ પણ નથી, તેમ મરણ પણ નથી, તેમજ ભાવ અને વિકારની કાંઈ સત્તા પણ નથી. માત્ર પરમાત્માના આભાસરૂપ સામાન્ય અક્ષત તથા અવિદ્યાના આવરણથી રહિત ચૈતન્ય માત્ર છે. આ પ્રમાણે નિત્ય શુદ્ધ ચૈતન્ય માત્ર, નિરુપદ્રવ, શાંત, સમાન તથા નિર્વિકાર પરમાત્માને વિશે આવરણ સહિત અવિદ્યા સંકલ્પ કરીને દોડે છે અને તેની વિક્ષેપ શક્તિથી જે ઉત્પન્ન થાય છે તેને મન કહે છે. જળમાંથી જેમ લહરી ઉત્પન્ન થાય છે, તેમ સર્વશક્તિવાળા તે મહાત્માના મનમાંથી પરમાત્મા. જળમાંથી જેમ લહરી ઉત્પન્ન થાય છે, તેમ સર્વશક્તિવાળા તે પરમાત્માના મનમાંથી અનેક પ્રકારના વિભાગની કલ્પના કરવામાં ઉત્પન્ન થાય છે. પરમાત્મા એક છે, શાંત છે અને સર્વ સ્થળે વિસ્તાર પામેલા છે. તેમની વિશે આ સંસ્કૃતિ જન્મ મરણ છે જ નહીં. એ સંસ્કૃતિ તો સંકલ્પ માત્રથી સિદ્ધિ પામી છે. એથી આ સંસાર સંકલ્પથી સિદ્ધ છે તથા અસંકલ્પથી તેનો નાશ છે. અગ્નિ વાયુથી ઉત્પન્ન થાય છે અને વાયુથી જ નાશ પામે છે. ભોગ તથા આશાના રૂપને પામેલી તે અવિદ્યા પુરુષના ઉદ્યોગથી સિદ્ધ થયેલા અસંકલ્પ માત્રથી, અસંકલ્પન માત્ર કાંઈ પણ કલ્પના ન કરવાપણાથી લય પામે છે. હું બ્રહ્મ નથી એવો દ્રઢ સંકલ્પ થવાથી બંધન થાય છે અને સર્વ બ્રહ્મરૂપ જ છે એવા દ્રઢ સંકલ્પથી મુક્ત થવાય છે. સંકલ્પ એ જ બંધન છે અને અસંકલ્પ એ જ મુક્તિ છે. માટે સંકલ્પને જીતીને જેમ ઈચ્છામાં આવે તેમ કરો. જેમ સોનાના કમળવાળી વિદુર પર્વતમાંના ચપળ બ્રહ્મવાળી દિશાના મધ્યભાગને ગંધયુક્ત કરનારી અને પોતાના મૃણાલરૂપી ભુજમંડળ વડે ચંદ્રના પ્રકાશના કિરણમંડળને પણ હસી કાઢનારી કમલીની આકાશમાં છે જ નહીં, એ અસત્ય છે. છતાં બાળક પોતાના મનના વિલાસ માટે તે સત્ય હોય તેવી કલ્પના કરે છે. તે જ પ્રમાણે સંસારરૂપી બંધનમાં નાખનારી અવિદ્યા પણ વિકલ્પની જાળ માત્ર છે. તે અસત્ય છે, છતાં અજ્ઞાની માણસ તે સત્ય હોય તેવી કલ્પના કરે છે અને તેને દ્રઢ રીતે વળગી રહે છે. બાકી એ ચપળા કશું જ સુખ આપનારી નથી. હું દુબળો છું, દુઃખી છું અને હાથ પગથી યુક્ત છું, એવી રીતની ભાવનાના વ્યવહારથી બંધન થાય છે. પણ હું દુઃખી નથી, મારે દેહ નથી અને મને બંધન નથી, એવી ભાવનાના વ્યવહારથી મુક્ત થવાય છે. હું દેહમાં રહેલા માંસરૂપ નથી, તેમ હાડકારૂપ પણ નથી અને હું દેહથી પર છું એવો જેની નિશ્ચય થાય છે, તેની અવિદ્યા ક્ષીણ થાય છે એમ કહેવાય છે. આકાશમાં શ્યામતા જોવામાં આવે છે, પણ તે વાસ્તવિક રીતે હોતી નથી. છતાં પૃથ્વીમાં રહેનાર કેટલાક માણસો પોતાના સંકલ્પથી કલ્પના કરે છે કે ઊંચા વધેલા મેરુ પર્વતના નીલમણિમય શિખરોની કાંતિ ચારે બાજુ વિસ્તાર પામી છે. તે જ આકાશમાં શ્યામતા રૂપે જણાય છે. વળી બીજા કેટલાક માણસો કલ્પના કરે છે કે આકાશ સૂર્યના કિરણોના વિસ્તારથી પણ ઘણી ઊંચે દૂર છે
અને ત્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો નથી. તેથી આ શાંતતા રહે છે. એ જ પ્રમાણે હે રાઘવ, અજ્ઞાની માણસે આ અવિદ્યાથી કલ્પના કરી છે, પણ એ જ્ઞાનીએ કરેલી કલ્પના નથી. રામ બોલ્યા, હે બ્રહ્મન, આકાશમાં જે શાંતતા જોવામાં આવે છે તે મેરુ પર્વતના શિખરોના નીલમણીની પણ છાયા નથી, તેમ સૂર્યનો પ્રકાશ ન પહોંચવાના કારણથી અંધકાર રહે છે એમ પણ નથી. ત્યારે તે શાંતતા શાથી થયેલી છે તે કહો. વશિષ્ઠ બોલ્યા, આકાશ શૂન્ય છે, તેમાં તેના ગુણની પેઠે રહેલી શાંતતા વાસ્તવિક રીતે નથી. જો તે શાંતતા મેરુ પર્વતના નીલમણીની છાયા હોય તો એકલી શાંતતા જ નહીં, પણ તે સાથે પર્વતમાં પેદા થયેલા અન્ય રત્નની પ્રભા પણ તેમાં પડવી જોઈએ. પણ શાંતતા વિના બીજા રત્નની પ્રભા નજરે નથી આવતી, માટે તે મેરુ પર્વતની છાયા નથી. વળી બ્રહ્માંડ તેજોમય હોવાથી તથા તેજનું વ્યાપક પણ હોવાથી અને આકાશ બ્રહ્માંડને વિશે હોવાથી ત્યાં સૂર્યનો પ્રકાશ ન હોવાથી અંધકાર રહે છે એવો પણ સંભવ નથી. હે સુભાગી, માત્ર તે શાંતતા કેવળ શૂન્ય વિસ્તારવાળી તથા જાણે અવિદ્યાની સખી હોય તેમ રહેલી છે. જ્યારે માણસની દ્રષ્ટિ પહોંચતી નથી ત્યારે નેત્રમાંથી જ અંધકાર ઉત્પન્ન થાય છે અને તે અંધકાર આકાશમાં શાંતારૂપ જણાય છે. માટે આ પ્રમાણે મનમાં જાણવામાં આકાશમાં કાળાશ પ્રત્યક્ષ દેખાય છે, તો પણ તે કાળાશ નથી એવી બુદ્ધિ થાય છે. તેવી રીતે અવિદ્યા પ્રત્યક્ષ દેખાય છે તો પણ તે છે નહીં એમ વિવેકથી નિશ્ચય થાય છે. આકાશમાં કમલિની છે એવા સંકલ્પનો પણ જેમ ત્યાગ કરવો જોઈએ તેમ અવિદ્યાના સંકલ્પનો ત્યાગ કરવો જોઈએ. તે જ અવિદ્યાનો નિગ્રહ છે એમ વિદ્વાનો કહે છે, અને આવી રીતે નિગ્રહ કરવામાં કાંઈ શ્રમ નથી. આકાશના વર્ણનની પેઠે ઉત્પન્ન થયેલા જગતના બ્રહ્મનું સ્મરણ ન કરવું એ જ વધારે સારું છે. મારો નાશ થયો એવા સંકલ્પથી દુઃખ વડે મનુષ્યનો નાશ થાય છે, અને હું જાગ્રત છું એવા સંકલ્પથી સુખની પ્રાપ્તિ થાય છે. સ્વપ્નનું દુઃખ વિરામ પામે છે. તેવી રીતે મૂઢપણાના સંકલ્પથી મન મૂઢપણાને પામે છે, અને ઉદાર પ્રબોધના સંકલ્પથી મન ઉદાર પ્રબોધપણાને પામે છે. અવિદ્યાનું સ્મરણ કરવામાં તેનો ઉદય થાય છે, અને તે નાશાત્મક હોવાથી તેના વિસ્મરણથી તેનો નાશ થાય છે. તે અવિદ્યા સર્વ ભાવને ઉત્પન્ન કરનારી છે, સર્વ પ્રાણીને મોહ કરનારી છે, પોતાનો નાશ થવામાં ભારવાળી છે, અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી તે નાશ પામનારી છે. જેવી રીતે રાજાની આજ્ઞાનો તેના સર્વ કારભારીઓ અંગીકાર કરે છે, તેવી રીતે મન જેવી ઈચ્છા કરે છે તે પ્રમાણે બીજી સર્વ ઇન્દ્રિયો પ્રવર્તે છે. એટલા માટે જે માણસ અંતઃકરણમાં બ્રહ્મ ભાવનામાં પોતાના મનથી વિષયો વિશે કાંઈ પણ અનુસંધાન કરતા નથી તે શાંતિ પામે છે. આ જગત પ્રથમ નહોતું, વર્તમાન કાળમાં પણ નથી, અને જે આ પ્રતીત થાય છે તે નિરાકાર બ્રહ્મ જ છે, નિર્વિકાર બ્રહ્મ જ છે. માટે મનન કરવા યોગ્ય બીજા કોઈ પણ પદાર્થો જ નથી. માત્ર નિર્વિકાર અને આદિ અંતથી રહિત બ્રહ્મનું જ સ્વરૂપ છે. માટે પરમ પુરુષાર્થનો આશ્રય કરીને તમે પરમ બુદ્ધિથી ચિત્તમાંથી ભોગ તથા આશાની ભાવનાને મૂળમાંથી ઉખેડી નાખો. હજારો આશાના પાશથી ઉદય પામનાર તથા જરા અને મરણના કારણરૂપ એવો જે મોહ થાય છે તે માત્ર વાસનાથી જ થાય છે. મારા દીકરા, મારું ધન તથા આ હું અને આ મારું, એ પ્રમાણે ઇન્દ્રજાળની રચનાથી વાસના જ નાચ્યા કરે છે. જેવી રીતે વાયુ જળમાં તરંગરૂપી સર્પની કલ્પના કરે છે, તેવી રીતે વાસનાએ શૂન્ય શરીરમાં અહંકારરૂપી સર્પની કલ્પના કરી છે. પણ હે તત્વજ્ઞ, ખરું જોતા આત્મતત્વ વિના આ હું તથા મારું વગેરે કોઈ પણ કલ્પના સત્ય નથી. દ્રષ્ટિ સૃષ્ટિથી જોવામાં આવતા આકાશ, પર્વત, સ્વર્ગ તથા નદી વગેરે સર્વ અવિદ્યાની જ વિચિત્રતા છે. અજ્ઞાનથી દોરીમાં સર્પની બુદ્ધિનો ઉદય થાય છે તથા જ્ઞાનથી નાશ થાય છે. તેવી રીતે અજ્ઞાનથી સંસારનો ઉદય તથા જ્ઞાનથી નાશ થાય છે. આકાશ, પર્વત, સમુદ્ર, પૃથ્વી તથા નદી એ સર્વ અવિદ્યાથી થયેલું છે, અને તે અવિદ્યા અજ્ઞાનીને થાય છે, પણ જ્ઞાનીને થતી નથી. તેથી જ્ઞાનીની દ્રષ્ટિએ તો આકાશ વગેરે સર્વ બ્રહ્મરૂપ જ છે.
દોરી તથા સર્પમાં વ્યવહારિક તથા પ્રાતિભાષિક એમ બે જાતના વિકલ્પ અજ્ઞાની માણસે કલ્પેલા છે, પણ જ્ઞાની માણસ તો એક સ્વતઃ સિદ્ધ બ્રહ્મની જ દ્રષ્ટિ છે એમ નિર્ણય કરે છે. માટે તમે અજ્ઞાની ન થાઓ, જ્ઞાની થાઓ અને સંસારની વાસનાનો ત્યાગ કરો. દેહ વિશે આત્મભાવની ભ્રાંતિ રાખીને તમે અજ્ઞાની માણસની પેટે શા માટે રોદણા રડો છો? હે રાઘવ, દેહ જળ તથા મૂંગો છે, તેની સાથે તમારે શો સંબંધ છે? એ દેહને માટે પરવશપણું રાખી તમે સુખ દુઃખે કરી પરાભવ પામો છો. કાષ્ટ અને ગુંદર તથા બોર અને તેનું પાત્ર એ બે જોકે સાથે છે તો પણ તે એકબીજાને સંબંધ નથી. તેવી રીતે દેહ તથા દેહધારી એ બે જોકે એક જ જણાય છે તો પણ તે બંનેની એકતા નથી. ધમણને બાળી નાખવાથી ધમણમાં રહેલા પવનનો નાશ થતો નથી, તેવી રીતે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. હે રામ, હું દુઃખી છું તથા સુખી છું એમ માનવું એ માત્ર ભ્રાંતિ છે. માટે તે મૃગ તૃષ્ણારૂપ છે એમ જાણીને તેનો ત્યાગ કરો અને સત્ય વસ્તુનો આશ્રય કરો. અહો, આશ્ચર્ય છે કે બ્રહ્મરૂપી સત્ય વસ્તુને માણસ ભૂલી ગયા છે અને અવિદ્યારૂપી અસત્ય વસ્તુને સ્મરણમાં લઈ આવ્યા છે. માટે હે રામચંદ્રજી, એ અવિદ્યાને તમે અવકાશ આપો નહીં, કારણ કે અવિદ્યામાં ચિત્ત હરાવવાથી આ સંસાર કષ્ટે કરીને પાર કરી શકાય એવો થઈ પડે છે. મિથ્યા અનર્થ ઉપજાવનારી, મનના મનનથી વૃદ્ધિ પામેલી, દુઃખ દેનારી અને મહામોહરૂપી ફળ આપનારી અવિદ્યા વડે અમૃતથી આર્દ્ર થયેલા ચંદ્રબિંબમાં પણ રૌરવ નરકની કલ્પના થાય છે અને પછી દાહ તથા શોષ વગેરે નરકના દુઃખનો અનુભવ થાય છે. જળના કલ્લોલથી ભરેલા અને પુષ્પની સુગંધથી સિંચાયેલા તરંગોવાળા તળાવમાં પણ ઝાંઝવાભર્યો મરુદેશ જોવામાં આવે છે. આકાશમાં નૂતન નગરનું નિર્માણ થાય છે તથા સ્વપ્ન આદિ અવસ્થામાં વિચિત્ર સુખ દુઃખ આપનાર પડવા ચડવારૂપ ભય દેખાય છે. સંસારની વાસના જો માણસના મનમાં પૂરાઈને રહેતી ન હોય તો જાગ્રત તથા સ્વપ્નમાં દુઃખ માણસને શા માટે આપત્તિમાં નાખે? મિથ્યા જ્ઞાનની વૃદ્ધિ થવાથી સ્વપ્નરૂપ સંસારની ઉપવન ભૂમિમાં અનર્થરૂપ નરકની યાતના જોવામાં આવે છે. અવિદ્યામાં વિંધાયેલું ચિત્ત તો કમરતંતુમાં પણ એક ક્ષણમાં અખિલ સંસાર સાગરના અનર્થના ભ્રમને જુએ છે. અવિદ્યામાં પરવશ થવાથી રાજ્યમાં રહેનાર માણસને પણ ચંડાળ સરખાને અયોગ્ય એવી દશા પ્રાપ્ત થાય છે. એટલા માટે હે રામચંદ્રજી, સર્વ દ્વૈતના આકારને રંજન કરનાર તથા સંસારના બંધનરૂપ એવી વાસનાનો ત્યાગ કરીને તમે સ્ફટિક મણીની પેટે સ્વચ્છ થઈને રહો. સ્ફટિક મણી જેમ વિચિત્ર પ્રતિબિંબનું ગ્રહણ કરે છે તો પણ તે તેમાં આસક્ત નથી, તેમ તમે પણ સર્વ કાર્યમાં રહેવા છતાં રાગથી વિરક્ત રહો. અત્યંત આનંદરૂપ બ્રહ્મ સ્વરૂપને જાણનાર તત્વવેતાના સમાજમાં જશો ત્યાં વારંવાર વિચાર કરીને બ્રહ્મભાવનો દ્રઢ નિશ્ચય કરશો અને તેથી પ્રકાશ પામનારી તથા નિરંતર સારા આચરણવાળી ઉત્તમ બુદ્ધિથી તમે વ્યવહાર કરશો તો તમે પ્રાકૃત જન્મ મરણરૂપ વિભ્રમનો વિરામ પામશો અને અનુપમ પદ પામશો. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો યથાકથિત દોષ પરિહારોપદેશ નામનો સર્ગ 114મો સમાપ્ત. સર્ગ 115મો. આ 115મા સર્ગમાં રામચંદ્રજીને બોધ થવાથી આશ્ચર્ય થયું, તેથી માયા, તેના નાશની સ્થિતિ તથા લવણ રાજાની આપત્તિનું કારણ પૂછ્યું. તેનો વશિષ્ઠ ઋષિએ ઉત્તર આપ્યો એટલું કહેવાશે. લવણ રાજાને પડેલી આપત્તિનું કારણ. વાલ્મીકી બોલ્યા, મહાત્મા વશિષ્ઠ ભગવાને એ પ્રમાણે કહ્યું ત્યારે કમલનયન રામ જાણે વિકસેલા કમળની જેમ પ્રસન્ન થઈને શોભવા લાગ્યા. અંધકારનો નાશ થયા પછી સૂર્યના દર્શનથી જેવી રીતે કમળ શોભવા લાગે તેવી રીતે પ્રકાશિત અંતઃકરણવાળા તથા સમાધાનથી સંતોષ પામેલા રામચંદ્રજી સંપૂર્ણ શોભવા લાગ્યા. બોધથી થયેલા વિસ્મયને લીધે ઉત્પન્ન થયેલા મનોહર હાસ્યથી શ્વેત મુખવાળા રામચંદ્રજી દાંતના કિરણો વડે અમૃતના જેવી શુદ્ધ વાણીથી નીચે પ્રમાણે બોલ્યા. રામ બોલ્યા, અહો, આશ્ચર્ય છે
કે કમળમાંથી ઉત્પન્ન થયેલા તંતુ વડે પર્વતનું બંધન થાય છે. અવિદ્યાનો અત્યંત અભાવ છે, છતાં સર્વ જગત તેનાથી વશ થઈ ગયું છે. અવિદ્યા વડે અસત છતાં સતની પેઠે રહેલું આ સંસારનું દુઃખ પોતે તૃણ સમાન છે, છતાં પણ વજ્રના જેવું જણાય છે. ત્રિભુવનના આંગણામાં નદીના પ્રવાહની પેઠે રહેલી અને સંસારના મૂળ કારણભૂત એવી માયાનું સ્વરૂપ તમે મને બોધ થવા માટે અનુગ્રહ કરીને કહો. બીજું, લવણ રાજાને ચંડાળ અવસ્થાનું દુઃખ ભોગવવું પડ્યું, તેનું શું કારણ? એ મારા મનમાં મોટો સંદેહ છે, તે તમે દૂર કરો. હે બ્રહ્મન, દેહ તથા દેહધારી એ બંને પરસ્પર સાથે જ રહેલા છે. તે બેમાંથી શુભ તથા અશુભ કર્મફળનો મુખ્ય ભોગતા કોણ છે? તે દુઃખદાયી ચંચળ આરંભ લવણ રાજાને તે ભારે આપત્તિ આપીને ક્યાં ગયો? વળી તે ઇન્દ્રજાળ કરનાર માણસ કોણ હતો? વશિષ્ઠ બોલ્યા, કાષ્ઠ તથા ભીંતની ઉપમા જેવો આ દેહ વાસ્તવિક રીતે છે નહીં, પણ સ્વપ્નની પેઠે ચિત્ત વડે કલ્પેલો છે. જીવપણાને પામેલા તથા ચિદાભાસના તાદાત્મ્યપણાને પામેલા ચિત્તને જ વાંદરાના બચ્ચા જેવા ચંચળ સંસારનો સરંભ આડંબર જાણવો. અનેક પ્રકારના આકારથી શરીરને ધારણ કરનાર દેહધારી કર્મફળને ભોગવનારો છે, અને તેનો અહંકાર મન તથા જીવ એવું નામ પડે છે. તે અજ્ઞાની જીવને સંસારના અનંત સુખ દુઃખ ભોગવવા પડે છે, પણ જ્ઞાનીને તે ભોગવવા પડતા નથી. તેમજ શરીરને પણ સુખ દુઃખ ભોગવવા પડતા નથી. જેને અનેક પ્રકારની સંજ્ઞાથી કલ્પના કલ્પેલી છે, એવું અપ્રબુદ્ધ અજ્ઞાની મન વિચિત્ર વૃત્તિને અનુસરી વિચિત્ર આકૃતિપણાને પામે છે. જ્યાં સુધી મન અજ્ઞાની છે, ત્યાં સુધી તે મન નિદ્રાવાળું કહેવાય છે. તેથી તે સ્વપ્નમાં સંભ્રમ જુએ છે, પણ જાગ્રત થયા પછી મન તે સંભ્રમ જોતું નથી. અજ્ઞાનરૂપી નિદ્રાથી ક્ષોભ પામેલા જીવને જ્યાં સુધી બોધ થયો નથી, ત્યાં સુધી તે દુઃખથી પણ ભેદન ન થાય એવા સંસારના આરંભને જુએ છે. દિવસના પ્રકાશથી વિકાસ પામતા કમળની જેમ બોધથી જાગૃત થયેલા મનનો સર્વ અંધકાર લય પામે છે. ચિત્ત, અવિદ્યા, મન, જીવ, વાસના તથા કર્માત્મા એવા નામથી કહેવાતો દેહધારી દુઃખનો ભોગતા છે. દેહ જડ છે, તે દુઃખ ભોગવવાને યોગ્ય નથી, પણ દેહધારી જ અવિચારથી દુઃખ ભોગવે છે. ગાઢ અજ્ઞાનથી અવિચાર થાય છે, અને અજ્ઞાન જ દુઃખનું કારણ છે. કોશેટો કરનાર કીડાની પેઠે જીવ એક અવિવેકરૂપી દોષ વડે શુભ તથા અશુભ ધર્મના વિષયપણાને પામેલો છે. અવિવેકરૂપી રોગથી બંધાયેલું તથા વિવિધ પ્રકારની વૃત્તિવાળું મન અનેક પ્રકારના આકારના વિહાર વડે ચક્રની પેઠે ભમ્યા કરે છે. આ શરીરમાં રહેલું મન ઉદય પામે છે, રાડો પાડે છે, હિંસા કરે છે, ગમન કરે છે, નાચે છે અને નિંદા કરે છે, પણ શરીર કાંઈ કરતું નથી. જેવી રીતે ઘરમાં રહેલો ગૃહપતિ વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે, પણ જડ ઘર કાંઈ કરતું નથી, તેવી રીતે દેહમાં રહેલો જીવ જ સંસારમાં ચેષ્ટા કરે છે, પણ જડ દેહ કાંઈ કરતો નથી. સર્વ પ્રકારના સુખ દુઃખમાં તથા સર્વ પ્રકારની કલ્પનામાં મન છે તે જ કરતા છે, અને મન છે તે જ ભોગતા છે. એ પ્રમાણે માનસ મનથી થયેલું છે, એમ તમે સમજો. લવણ રાજાને મનના ભ્રમથી ચંડાળપણું કેવી રીતે પ્રાપ્ત થયું, તે વિશે હું તમને ઉત્તમ વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. હે રામ, મન છે તે જ શુભ તથા અશુભ કર્મફળ ભોગવનાર છે. એ વિશે તમને બોધ થાય તેવી રીતે હું તમને કહું છું, તે તમે સાંભળો. હે નિષ્પાપ, લવણ રાજા હરિશ્ચંદ્ર રાજાના કુળમાં ઉત્પન્ન થયા હતા. એક દિવસ એકાંતમાં બેઠા બેઠા તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે મારા દાદાએ મોટો રાજસૂય યજ્ઞ કર્યો હતો, અને હું પણ તેમના જ કુળમાં જન્મેલો છું, માટે હું પણ માનસિક યજ્ઞ કરું. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને તે રાજાએ આદરથી યજ્ઞની સામગ્રી એકઠી કરી અને રાજસૂય યજ્ઞની દીક્ષામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે ઋત્વિજોને બોલાવ્યા, સારા સારા મુનિઓની પૂજા કરી, દેવતાઓને નિમંત્રણ કર્યા અને અગ્નિમાં હોમ કર્યો. એવી રીતે પોતાના ઉપવનમાં ઈચ્છા પ્રમાણે માનસિક યજ્ઞ કરતા
અને દેવતા, ઋષિ તથા બ્રાહ્મણની પૂજા કરતાં તેને 1 વર્ષ ચાલ્યું ગયું. ત્યાર પછી બ્રાહ્મણોને સર્વસ્વ દક્ષિણા આપીને રાજા સૂર્યાસ્ત સમયે પોતાના તે જ ઉપવનમાં જાગ્રત થયો, એટલે તેનો મનોરથ નિવૃત્ત થયો. આવી રીતે તે લવણ રાજાએ માનસિક રાજસુ યજ્ઞ કર્યો અને તેનું તેને સંપૂર્ણ ફળ મળ્યું. ફળના નીચે ટાંચ છે. રાજસુ યજ્ઞ કરનારને 12 વર્ષ સુધી મોટું દુઃખ ભોગવવું પડે છે, એમ હવે પછીના સર્ગમાં કહેવાશે. શરીરથી રાજસુ યજ્ઞ કરે તેના કરતાં માનસિક યજ્ઞ કરનારને 5 ગણું વધારે દુઃખ તથા 5 ગણું વધારે સુખ મળે છે. તે પ્રમાણે લવણ રાજાએ માનસિક યજ્ઞ કર્યો, તેથી 5 ગણું એટલે 60 વર્ષ સુધી તેને ચંડાળ દશાનું દુઃખ ભોગવવું પડ્યું. એટલા માટે મન છે તે જ સુખ દુઃખને ભોગવનાર છે એમ તમે સમજો. માટે હે રામચંદ્રજી, તે મનને સત્ય અને પવિત્ર ઉપાયમાં જોડો. આ મનરૂપી પુરુષ જો કાળ વગેરે પરિચ્છેદથી રહિત એવા આત્માનું અવલંબન કરીને રહે છે તો સંપૂર્ણ થાય છે, પણ તે જો નાશાત્મક દેહમાં પ્રતિષ્ઠા પામીને રહે છે તો નાશ પામે છે. માટે જો મનમાં હું દેહ છું એવો નિશ્ચય હોય તો તેનો ત્યાગ કરો. કમળખંડમાં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે તે કમળોનો સંકોચ તેમજ જડપણું, કરમાઈ જવાપણું અને તેમના કોષની અંદરનો તથા બહારનો અંધકાર એ બધું નાશ પામે છે અને કમળ પ્રફુલ્લિત થાય છે. તે જ પ્રમાણે સાર તથા અસાર વિવેકવાળા ચિત્તને જ્ઞાન થાય છે, એટલે એકાંતમાં જ બ્રહ્મ બુદ્ધિવાળા માણસને સંસારના દુઃખનો મૂળ સહિત નાશ થઈ જાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સાધક જન્માવતાર નામનો સર્ગ 115મો સમાપ્ત. સર્ગ 116મો. આ 116મા સર્ગમાં પૂર્વના સર્ગમાં રામચંદ્રજીએ પ્રશ્ન પૂછેલો છે તેમાંથી ચોથા પ્રશ્નનું સમાધાન કર્યું તથા ઉબોધઘાત સહિત વશિષ્ઠ ઋષિએ યોગ ભૂમિકા કહેવાનો આરંભ કર્યો એટલું કહેવાશે. યોગ ભૂમિકા કહેવાનો આરંભ. રામ બોલ્યા, હે બ્રહ્મન, લવણ રાજાને ઇન્દ્રજાળ કરનારની માયામાં ચંડાળ દશાનું દુઃખ ભોગવવું પડ્યું. તે રાજસુ યજ્ઞના નિમિત્તનું ફળ મળ્યું એમ તમે કહ્યું, તો તેમાં શું પ્રમાણ છે? વશિષ્ઠ બોલ્યા, જ્યારે ઇન્દ્રજાળ કરનાર માણસ લવણ રાજાની સભામાં આવ્યો ત્યારે તે સભામાં હું હાજર હતો, તેથી મેં તે પ્રત્યક્ષ જોયું છે. લવણ રાજા જાગ્રત થઈને પોતે અનુભવ કરેલી ચાંડાળ દશાનું વર્ણન કરી રહ્યો. ત્યાર પછી તે ઇન્દ્રજાળ કરનાર માણસ ચાલ્યો ગયો. એટલે સર્વ સભાસદોએ તથા લવણ રાજાએ મને પૂછ્યું કે આ ઇન્દ્રજાળ કરનાર ચાલ્યો ગયો અને મારે ચંડાળ દશાનો અનુભવ કરવો પડ્યો, તેનું શું કારણ? હે રામ, એટલે તેમણે આ પ્રમાણે પૂછ્યું. એટલે મેં સમાધિથી વિચાર કર્યો. યોગ બળથી સઘળું નજરે જોઈને એ ઇન્દ્રજાળના સંબંધમાં જે ઉત્તર આપ્યો તે હું તમને કહું છું, તમે તે સાંભળો. રાજસુ યજ્ઞ કરનાર માણસને 12 વર્ષ સુધી આપત્તિ ભોગવવી પડે છે અને તેમાં અનેક પ્રકારની વ્યથા રહેલી છે. એટલા માટે હે રામ, આકાશમાંથી ઇન્દ્ર દેવતાએ એક દેવદૂતને લવણ રાજાને દુઃખ આપવા સારું ગારુડિકના વેશમાં તેની સભામાં મોકલ્યો હતો. તે દેવદૂત ઉપર પ્રમાણે રાજાને મહા આપત્તિનો અનુભવ કરાવ્યા પછી દેવતા તથા સિદ્ધગણથી સેવાયેલા આકાશ માર્ગમાં ચાલ્યો ગયો. એટલા માટે હે રામચંદ્રજી, આજે મેં તમારી પાસે કહ્યું છે તે સર્વ મારી નજરે જોયું છે, તેથી તેમાં કાંઈ પણ સંદેહ નથી. મન છે તે જ વિલક્ષણ ક્રિયાને કરનાર તથા ભોગવનાર છે. તડકામાં જેમ હિમકણનો લય થાય છે તેમ મનરૂપી રત્નને હઠયોગથી ઘર્ષણ કરી, રાજયોગથી શોધન કરી અને વિવેક વડે નિર્વિકલ્પ સમાધિમાં લય કરીને તમે પરમ કલ્યાણ પામશો. ચિત્ત છે એ જ સકળ ભૂતનો આડંબર કરનાર અવિદ્યા છે એમ તમે સમજો. તે અવિદ્યા વિચિત્ર ઇન્દ્રજાળની જેમ રહેલી વાસનાના પરવશપણાથી આ જગતને ઉત્પન્ન કરે છે. જેવી રીતે વૃક્ષ અને તરુ એ બે શબ્દના અર્થમાં કાંઈ ભેદ નથી, તેવી રીતે અવિદ્યા, ચિત્ત, જીવ અને બુદ્ધિ એ શબ્દમાં કાંઈ ભેદ નથી. આ પ્રમાણે જાણીને તમે ચિત્તને કલ્પના રહિત કરો. ચિત્તના નિર્મળપણા રૂપી એક સૂર્યબિંબનો ઉદય થવાથી
કલંક સહિત વિકલ્પથી ઉત્પન્ન થયેલા દોષરૂપી અંધકારનો નાશ થશે. તે અંધકારનો નાશ થયા પછી એવું કાંઈ પણ નથી કે જે ન દેખાય, એવું કાંઈ પણ નથી કે જે પોતાનું ન થાય, એવું કાંઈ પણ નથી કે જેનો ત્યાગ ન થાય, અને એવું કાંઈ પણ નથી કે જેનું મારણ ન થાય. કારણ કે સર્વ પોતાનું છે અને સર્વ પારકું છે. સર્વ વસ્તુ સર્વદા સર્વરૂપ થાય છે, એ જ પરમાર્થ છે. જેવી રીતે માટીના કાચા પાત્રના સમૂહને પાણીમાં રાખવાથી તે એક રસરૂપ થઈ જાય છે, તેવી રીતે સર્વ દ્રશ્ય પદાર્થ તથા તેનો બોધ એ સગળું એક બ્રહ્મરસપણાને પામી જાય છે. રામ બોલ્યા, હે મહાત્મન, મનનો ક્ષય થવાથી સકળ દુઃખનો અંત થાય છે એમ આપે કહ્યું, પણ ચપળ વૃત્તિવાળા મનની અસત્તા કેવી રીતે થાય તે કહો. વશિષ્ઠ બોલ્યા, હે રઘુકુળચંદ્ર, મનને શાંત કરવા માટે હું તમને યુક્તિ કહું છું તે સાંભળો. તે જાણવાથી પરમાત્મામાં મનોવૃત્તિનો લય થશે. પ્રથમ મેં તમને કહ્યું છે કે સર્વ પ્રાણીની સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારની જાતિ છે. તેમાં પ્રથમ મનની કલ્પના વડે હું અંતર્મુખ, હું ચતુર્મુખ. મનની સર્વ પ્રાણીની સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારની જાતિ છે. તેમાં પ્રથમ મનની કલ્પના વડે હું ચતુર્મુખ બ્રહ્મા સ્વરૂપ છું એ પ્રમાણે કલ્પના બ્રહ્માને થઈ. એ બ્રહ્મ સત્ય સંકલ્પ હોવાથી જે સંકલ્પ કરે છે તે જુએ છે. હા, એ બ્રહ્મ સત્ય સંકલ્પ હોવાથી જે સંકલ્પ કરે છે તે જુએ છે. તેથી જ આ ભુવન આડંબરની કલ્પના થયેલી છે. તેમાં જન્મ, મરણ, સુખ, દુઃખ તથા મોહ વગેરેની કલ્પના થયેલી છે. એ પ્રમાણે બ્રહ્માના એક દિવસ સુધી એ સર્વ રચના રહે છે. પછી જેમ તડકામાં રહેલી હિમકણિકાનો લય થાય છે, તેમાં ભુવન આડંબરનો શેષશાહી વિષ્ણુને વિશે લય થઈ જાય છે. ફરીથી સૃષ્ટિનો સમય થાય છે ત્યારે વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા પોતાના સંકલ્પથી પ્રથમના જેવી જ રચના ઉત્પન્ન કરે છે. પાછો તેનો લય થાય છે અને ત્યાર પછી પણ પોતાની મેળે જ ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે વારંવાર ઉત્પન્ન થઈ તે પોતાની મેળે શાંત થાય છે. એવી રીતે આ બ્રહ્માંડમાં તેમજ બીજા બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા પ્રકાર, એ તો બ્રહ્મકોટી, બ્રહ્મા આકાશ. એવી રીતે આ બ્રહ્માંડમાં તેમજ બીજા બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા આકારે રહેલી છે. એવી જ રચના એમને એમ થઈ ગયેલી છે તથા થશે, અને તેની ગણતરી પણ થતી નથી. ઉપર પ્રમાણે રહેલી કલ્પનામાં ઈશ્વરની પાસેથી આવેલો જીવ કેવી રીતે જીવે છે તથા મુક્ત થાય છે એ સાંભળો. પ્રથમ ઉત્પન્ન થયેલી બ્રહ્માની મનશક્તિ પાસે રહેલા આકાશની શક્તિનો આધાર લે છે. આકાશમાં રહેલા પવનને અનુસરે છે અને કાંઈક ચલનરૂપ ઘાટા સંકલ્પણાને પામે છે. ત્યાર પછી તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ તન્માત્રા સહિત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ 5 મહાભૂતપણાને પામે છે. ત્યાર પછી એ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત ઇત્યાદિ નામથી જીવોપાધિથી સ્થૂળ પ્રકૃતિરૂપ થાય અને આકાશ, પવન તથા તેજના રૂપના સંકલ્પથી ક્રમપૂર્વક હિમરૂપે થાય છે. ત્યાર પછી તે શાળ વગેરે ઔષધિમાં પ્રવેશ કરીને પ્રાણીના ગર્ભપણાને પામે છે. ત્યાર પછી જન્મ થાય છે અને તે પુરુષ થાય છે. પોતાનો જન્મ થાય ત્યારથી એટલે બાલ્યાવસ્થાથી જ એ પુરુષે વિદ્યા ગ્રહણ કરવું તથા ગુરુને અનુસરીને રહેવું. આ પ્રમાણે કરવાથી વિવેક વૈરાગ્ય વગેરે સાધન સંપત્તિ તમારી પેઠે તે પુરુષને ક્રમપૂર્વક પ્રાપ્ત થાય છે અને તેથી સ્વચ્છ દ્રષ્ટિ પ્રાપ્ત થતાં સંસારના અનર્થ ત્યાગ કરવા યોગ્ય છે તથા મોક્ષનો ઉપાય ગ્રહણ કરવા યોગ્ય છે એવો વિચાર તે પુરુષને ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વિવેકવાળો તથા નિર્મળ સત્વગુણરૂપ હું ઉત્તમ બ્રાહ્મણો વગેરેની જાતિમાં છું એવા અભિમાનવાળા અધિકારી પુરુષને
ક્રમપૂર્વક ચિત્તને પ્રકાશ કરનારી એવી 7 યોગ ભૂમિકા ઉત્પન્ન થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સાધક જન્માવતાર નામનો સર્ગ 116મો સમાપ્ત. સર્ગ 117મો. આ 117મા સર્ગમાં જ્ઞાન ભૂમિના ભેદનો ઉપોદ્ઘાત તથા 7 પ્રકારની અજ્ઞાન ભૂમિકાનું વર્ણન કરવામાં આવશે. 7 પ્રકારની અજ્ઞાન ભૂમિકાઓનું વર્ણન. રામ બોલ્યા, હે ભગવાન, હે સર્વોત્તમ તત્વજ્ઞાની, સિદ્ધિ આપનારી 7 યોગ ભૂમિકા કેવી છે તે તમે મને સંક્ષેપથી કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અજ્ઞાન ભૂમિકા 7 છે, તેમજ જ્ઞાન ભૂમિકા પણ 7 છે, અને તેના પરસ્પર વિરોધી એવા ભેદો અસંખ્ય છે. સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ પ્રયત્ન તથા વિષયભોગમાં દ્રઢતારૂપ રસાવેશ એ બંને અજ્ઞાન ભૂમિકાના અસાધારણ કારણ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અજ્ઞાન ભૂમિકા 7 છે, તેમજ જ્ઞાન ભૂમિકા પણ 7 છે, અને તેના પરસ્પર વિરોધી એવા ભેદો અસંખ્ય છે. સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ પ્રયત્ન તથા વિષયભોગમાં દ્રઢતારૂપ રસાવેશ એ બંને અજ્ઞાન ભૂમિકાના અસાધારણ કારણ છે, અને શાસ્ત્રમાં કહેલા સાધન ચતુષ્ટય સહિત શ્રવણાદિ પ્રયત્ન તથા મુમુક્ષુઓની દ્રઢતારૂપ રસાવેશ એ જ્ઞાન ભૂમિકાનું અસાધારણ કારણ છે. એ બંને અભિવૃદ્ધિ પામીને પોતાની યોગ્ય સંસાર સુખ કે બ્રહ્મ સુખ ફળને ઉપજાવે છે. તેમાં પ્રથમ હું તમને 7 અજ્ઞાન ભૂમિકાના પ્રકાર કહું છું, તે તમે સાંભળો. ત્યાર પછી તમે જ્ઞાન ભૂમિકાના 7 પ્રકાર સાંભળશો. સ્વરૂપાવ સ્થિતિ અને મુક્તિ એ ટૂંકમાં જ્ઞાનનું લક્ષણ છે, તથા સ્વરૂપ થકી ભ્રષ્ટતા અને અહંકારપણું એ ટૂંકમાં અજ્ઞાનનું લક્ષણ છે. સ્વરૂપાવ સ્થિતિ અને મુક્તિ એ ટૂંકમાં જ્ઞાનનું લક્ષણ છે, તથા સ્વરૂપ થકી ભ્રષ્ટતા અને અહંકારપણું એ ટૂંકમાં અજ્ઞાનનું લક્ષણ છે. શુદ્ધ સન્માત્રનું જ્ઞાન થવાથી જે માણસ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી, તેને રાગદ્વેષનો ઉદય ન થવાથી અજ્ઞપણું થવાનો સંભવ નથી. શુદ્ધ સન્માત્રનું જ્ઞાન થવાથી જે માણસ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી, તેને રાગદ્વેષનો ઉદય ન થવાથી અજ્ઞપણું થવાનો સંભવ નથી. સ્વરૂપથી ભ્રષ્ટ થવાને લીધે અનાત્મ પદાર્થમાં આત્માનું જે તાદાત્મ્ય થાય છે, એના જેવો બીજો મોહ થયો નથી અને થશે પણ નહીં. સ્વરૂપથી ભ્રષ્ટ થવાને લીધે અનાત્મ પદાર્થમાં આત્માનું જે તાદાત્મ્ય થાય છે, એના જેવો બીજો મોહ થયો નથી અને થશે પણ નહીં. પ્રથમ થયેલા વિષયનો સંકલ્પ સમાપ્ત થયા પછી જ્યાં સુધી બીજા વિષયનો સંકલ્પ થયો નથી, ત્યાં સુધી વચગાળી જે સ્થિતિ રહે છે તેને સ્વરૂપાવ સ્થિતિ કહે છે. જ્યાં સુધી પ્રથમ થયેલા વિષયનો સંકલ્પ સમાપ્ત થયા પછી જ્યાં સુધી બીજા વિષયનો સંકલ્પ થયો નથી, ત્યાં સુધી વચગાળી જે સ્થિતિ રહે છે તેને સ્વરૂપાવ સ્થિતિ કહે છે. કારણ કે ત્યાં સુધીની તે સ્થિતિમાં મનન કે પ્રયત્ન રહેતા નથી, જેમાં સર્વ સંકલ્પ શાંત થાય છે, જે પહાડના મધ્યભાગ જેવી ઘન છે, અને જે જડતા તથા નિદ્રાથી રહિત છે, તે સ્થિતિને પણ સ્વરૂપાવ સ્થિતિ કહે છે. જેમાં સર્વ સંકલ્પ શાંત થાય છે, જે પહાડના મધ્યભાગ જેવી ઘન છે, અને જે જડતા તથા નિદ્રાથી રહિત છે, તે સ્થિતિને પણ સ્વરૂપાવ સ્થિતિ કહે છે. અહંતાના અંશનો નાશ થયા પછી, ભેદ શાંત થયા પછી અને નિષ્પન્નપણાને પામ્યા પછી જે અજળ ચિત્ત ચૈતન્ય સ્ફુરે છે, તેને પણ સ્વરૂપાવ સ્થિતિ કહે છે. અહંતાના અંશનો નાશ થયા પછી, ભેદ શાંત થયા પછી અને નિષ્પન્નપણાને પામ્યા પછી જે અજળ ચિત્ત ચૈતન્ય સ્ફુરે છે, તેને પણ સ્વરૂપાવ સ્થિતિ કહે છે. એ સ્વરૂપાવ સ્થિતિમાં અજ્ઞાનનો આરોપ કરે છે, તે અજ્ઞાનની 7 ભૂમિકા તમે સાંભળો. 1. બીજ જાગ્રત, 2 જાગ્રત, 3 મહાજાગ્રત, 4 જાગ્રત સ્વપ્ન, 5 સ્વપ્ન, 6 સ્વપ્ન જાગ્રત અને 7 સુષુપ્તક. આવી રીતે 7 પ્રકારની અજ્ઞાન ભૂમિકા છે.
એ સાતના પરસ્પર શેરભેર થવાથી બીજા ઘણા પ્રકાર થાય છે. તેમાં એ સાત ભેદના લક્ષણો સાંભળો. કોઈથી વર્ણન ન થાય એવું તથા ભવિષ્યકાળમાં ચિત્ત, જીવ વગેરે નામના શબ્દ તથા અર્થને ભોગવનારું બીજ રૂપે રહેલું તથા જાગ્રત જે નિર્મળ ચૈતન્યનું પ્રથમ સ્ફુરણ છે તેને બીજ જાગ્રત કહે છે. આ પ્રમાણે જ્ઞપ્તિ જ્ઞાનની નવી અવસ્થા છે. હવે હું તમને બીજી જાગ્રત સંસ્કૃતિ કહું છું, તે તમે સાંભળો. બીજ જાગ્રત થયા પછી આ હું તથા આ મારું એવી મનમાં જે પ્રતીતિ થાય છે તેને જાગ્રત કહે છે. આ હું તથા આ મારું એવી જાતના જન્મ થયા પછી અથવા પૂર્વજન્મના સંસ્કારથી જાગ્રત થયેલા દ્રઢ વિશ્વાસને મહાજાગ્રત કહે છે. અભ્યાસથી દ્રઢ થયેલું અથવા દ્રઢ ન થયેલું જાગ્રત અવસ્થાનું જે મનોરાજ્ય છે તેને જાગ્રત સ્વપ્ન કહે છે. આકાશમાં બે ચંદ્રની પ્રતીતિ, છીપમાં રૂપાની ભ્રાંતિ અને તડકામાં મૃગતૃષ્ણિકા વગેરે ભેદથી જાગ્રત દશામાં અભ્યાસથી અનેક પ્રકારના સ્વપ્ન થાય છે. થોડીક વાર સુધી મેં આ પ્રમાણે જોયું, પણ તે ખરું નથી. એ પ્રમાણે નિદ્રાના કાળમાં અનુભવ કરેલા અર્થનો નિદ્રા મટ્યા પછી જે વિચાર કરવો તેને સ્વપ્ન કહે છે. અને તે સ્વપ્ન મહાજાગ્રતને વિશે સ્થૂળ શરીરના કંઠથી હૃદય સુધીની નાડીના ભાગમાં થાય છે. સ્વપ્ન ચિરકાલ સુધી જોવામાં આવતું ન હોય તો તેથી તેનું શરીર બરાબર ખુલતું નથી. સ્વપ્ન ચિરકાલ સુધી જોવામાં આવતું ન હોય તો તેથી એનું શરીર બરાબર ખુલતું નથી. ક્ષત દેહમાં અથવા અક્ષત દેહમાં જ્યારે જાગ્રત દશાની પેઠે સ્વપ્નમાં દ્રઢ નિશ્ચય થાય છે ત્યારે તેને સ્વપ્ન જાગ્રત કહે છે. ઉપરની 6 અવસ્થાનો ત્યાગ થયા પછી ભાવિ દુઃખના બોધથી યુક્ત જીવની જે જળ સ્થિતિ છે તેને સુષુપ્તિ કહે છે. આવી અવસ્થામાં ઘાસ, ઢેફા તથા પથરા વગેરે સર્વ પદાર્થો પરમાણુ જેવા રહે છે. હે રામચંદ્રજી, આ પ્રમાણે મેં તમને અજ્ઞાનની 7 ભૂમિકા કહી. એમાંની દરેક ભૂમિકાની અનેક પ્રકારના વૈભવવાળી અનેક શાખા રહી છે. જો જાગ્રત સ્વપ્નની દશા ઘણીવાર સુધી રૂઢ થાય તો તે દશા જાગ્રત અવસ્થામાં મળી જાય છે. જાગ્રતપણાની પામેલી જાગ્રત સ્વપ્ન દશામાં અનેક પ્રકારના પદાર્થના ભેદ વડે મહાજાગ્રત દશાના જેવી સ્થિતિ વિકાસ પામે છે. જેવી રીતે વહાણ જળની અંદર રહેલી ઘૂમરીમાં ભમ્યા કરે છે, તેવી રીતે ઉપરની મહાજાગ્રત દશામાં પણ માણસ એક જાતના મોહમાંથી બીજા મોહમાં ભમ્યા કરે છે. એ પ્રમાણે કેટલીક સંસ્કૃતિ સ્વપ્નની પેઠે રહેલી છે, કેટલીક જાગ્રતપણે રહેલી છે, કેટલીક સ્વપ્ન જાગ્રતપણે રહેલી છે તથા કેટલીક જાગ્રત સ્વપ્ન રૂપે રહેલી છે. આ પ્રમાણે મેં તમને 7 અજ્ઞાન ભૂમિકાઓ કહી. તે અનેક પ્રકારના વિકારને લીધે તથા જગતની અંદરના ભેદને લીધે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. મનોહર વિચાર કરી નિર્મળ આત્માનું જ્ઞાન પામીને તમે અજ્ઞાન ભૂમિકાને તરી જશો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો અજ્ઞાન ભૂમિકા વર્ણન નામનો સર્ગ 117મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 391. પ્રસાદ આપી દો. કેમ ગયા મામા બ્રો? એને બાકી હોય મોહન થળ આપી દો. જે આવ્યો નવા આવ્યો ને બધાને નહીં, બાકી હોય ને લીધા હોય ને. હા, પોતાની અસરથી
મોહનથાળ જે બધા બાકી છે ને આપો. તેર 5 થી 17/6 35 દિવસ. 13મી મે 13/5 થી 17/6 17મી જૂન 35 દિવસમાં આ બે ભાગ સંપૂર્ણ સદગ્રંથોમાં શિરોમણી યોગ વાસિષ્ઠ મહારામાયણ સંપૂર્ણ સરળ શ્રવણ 35 દિવસમાં અખંડ આખું બે ભાગ આખા પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર 1730 પાના. એમાં 58 નામો આવી જશે. અખંડ રહેશે. અહીંયા 58 જણ અહીંયા અખંડ રહેશે. જેને રહેવાનું હોય નામ લખાવી દે, રહી ન જાય કોઈ. આખું સંપૂર્ણ યોગ વાસિષ્ઠ 35 દિવસમાં અહીં જ રહેવાનું સંપૂર્ણ. અહીંયા બધી વ્યવસ્થા છે. 58 નામ થઈ ગયા છે. પહેલા અક્ષરથી છેલ્લા બે ભાગ સંપૂર્ણ. સવારે 7 થી 10, સાંજે 3 થી 6. સવારે 25 પાના, સાંજે 25 પાના. વશિષ્ઠ રામ વચ્ચે આ સંપૂર્ણ સંવાદ 33 દિવસમાં થયો અને વાલ્મીકી ભરદ્વાજ વચ્ચે આ સંવાદ 33 દિવસમાં થયો. આપણે 35 દિવસમાં સંપૂર્ણ કરવાનું. એટલે સવારે 7 થી 10, સાંજે 3 થી 6. સવારે 25 પાના, સાંજે 25 પાના. એટલે કોઈને એમ ન થાય કે મેં સંપૂર્ણ યોગ વાસિષ્ઠ જાણ્યું નથી, સાંભળ્યું નથી, અનુભવ્યું નથી, એનો સંપૂર્ણ પ્રકાશ મને થયો નથી. એટલે જે પરમાત્માનો સંપૂર્ણ પ્રકાશ, પરમાત્માનો સંપૂર્ણ આનંદ, પરમાત્માની સંપૂર્ણ શાંતિ એને આમાં પ્રાપ્ત થશે. 13મી મેથી એટલે વેકેશન છે. 13મી મેથી 17મી જૂન. એટલે જેને નામ લખવાનું એ લખાવી દે. બીજું કે અહીંથી જ બધા યોગ વસિષ્ઠ વધારે વધારે ગયા છે. એ લોકોને ફરીવાર છાપવા પડ્યા છે. ફરીવાર નવું પ્રિન્ટ આવ્યું છે, સરસ છે. અને એમાં શરૂઆતમાં એ લોકોએ નિત્ય દર્શન પણ મૂક્યું છે પહેલા પાને, બંને ભાગમાં. તો એ લોકોએ એની સેવા 1500 છે, પણ જેનું પ્રભુએ વ્યાપક બધાને લાભ મળે એટલે 800માં આપે છે. એટલે નવા બે ભાગ લઈ લેવા બધાએ. જૂના બીજાને આપી શકે છે પોતાના. નવા બે ભાગ, એમાં નિત્ય દર્શન પણ છે પહેલા પાને બંનેમાં. એટલે 1500 સેવા છે. ભલે જેનું પ્રભુએ બધાને વ્યાપક લાભ થાય એટલે 800માં આપે છે બે ભાગ નવા. જૂના બીજાને આપી દેવા. લેવાના બાકી હોય લઈ લે. અહીંથી 650 અપાઈ ગયા છે નવા. 575 અપાઈ ગયા છે અને આપવાના ચાલુ છે. પછી સપ્ટેમ્બરમાં 12મી સપ્ટેમ્બરથી 25 દિવસ ઉત્તર પૂર્વ ભારત. આપણે અહીંયા મહાતીર્થ દર્શન યાત્રા 4 થઈ અહીંયાથી. પહેલાં સૌરાષ્ટ્ર થઈ 7 દિવસ, પછી નર્મદા પરિક્રમા થઈ 17 દિવસ, પછી કાશી વિશ્વનાથ, અયોધ્યા, પ્રયાગ, એ બધું ચિત્રકૂટ ને છે ને બધી સાંવરિયા શેઠ, એ બધી આપણે એ પણ કરી. પછી કન્યાકુમારી સુધી આખું દક્ષિણ ભારત લીધું. આખું દક્ષિણ ભારત
4 થઈ ને, આ 5મી સપ્ટેમ્બર, 12 સપ્ટેમ્બરથી 25 દિવસ આખું ઉત્તર પૂર્વ ભારત એટલે પશુપતિનાથ સુધી, નેપાળ, હિમાલય ગંગા, એમાં બધું આવશે. જગન્નાથપુરી આવશે, ગંગાસાગર આવશે, કલકત્તા બધું આવશે. દક્ષિણેશ્વર જ્યાં રામકૃષ્ણ પરમહંસ રહ્યા, બેલુર મઠ જે વિવેકાનંદે બનાવ્યું બધું, અને વલ્લભાચાર્યનું જન્મસ્થાન ચંપારણીને બધું, અને આમ નર્મદા થતા જવાશે. એટલે અમરકંટકથી ઉતરવાનું ચંપારણી એ રીતે. એટલે એમાં નૈમિષારણ્ય, અયોધ્યા બધું આવશે. જનકપુરી, સીતામઢી આવશે, બોધગયા પણ આવશે, ગોકુળ મથુરા વૃંદાવન પણ આવશે, બધું આવશે. એટલે 25 દિવસ એ નામ પણ લખાવાના છે. થઈ ગયા છે સારું, એ પણ નામ લખાય છે. પછી આવતા 2027 19મી મે લગભગ 4 ધામ, યમનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રી. યંગ હોય ઘોડા પર બેસે, અને એજ વધારે હોય તો એ ડોળીમાં બેસે. કોઈ ચાલવાનું નથી, ઘોડા ઉપર અને ડોળીમાં બધા સાથે જ રહેવાનું છે. ચાલવામાં ન પહોંચી શકે, મોડું થાય. એટલે 4 ધામ. એ લોકો રાધે જે ટ્રાવેલ્સ છે સૌથી જૂની છે અને સરસ વ્યવસ્થા છે, સંપૂર્ણ વ્યવસ્થા છે. એટલે દિલ્હી ટુ દિલ્હી 12 દિવસમાં એ લોકો લઈ લે, 4 ધામ. દિલ્હી ટુ દિલ્હી, આપણે અહીંથી અમદાવાદથી દિલ્હી જવાના, આવવા જવાના 4 દિવસ, એટલે 15-17 દિવસમાં થઈ જાય કમ્પ્લીટ. એટલે અહીં તો ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ એ ભરપૂર છે, પૂર્ણ છે. ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત એક જ અનંત ચૈતન્ય પ્રકાશ છે. બસ. એટલે જેને એ જ જોતા હોય અને એ જ રહેવું હોય એના માટે સંપૂર્ણ વ્યવસ્થા છે, બધી રીતની, બધી. ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો, સમજાય? કાંઈ ભૂખ્યા રહેવાની જરૂર નથી. જે ભાવતું હોય બનાવો, જે જોતું હોય લાવો. મા અન્નપૂર્ણા ભંડાર અખૂટ છે. મા અન્નપૂર્ણા અખૂટ ભંડાર છે, સમજ્યા? ઘરે જેમ તેમ આ ખાધું ન ખાધું ના દોડ્યા ને ભાગ્યા ને, અને આ હુઈ ગયા ને જાગ્યા ને, અને ભૂખ્યા રહ્યા ને, એ કાંઈ નથી. અહીંયા તો ફૂલ વિશ્રામ, ફૂલ પ્રસાદ, અને ફૂલ પ્રકાશ, ફૂલ આનંદ, ફૂલ શાંતિ. જેને મહાચિદાકાશ બોલાવે એ જ અહીં આવે. જેને મહાચિદાકાશ બોલાવે એ જ અહીં આવે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ, અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ, સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. અહીંયા આવેલો માણસ જાણી લે કે આ બધું અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. અને બાકી બધું દેખાય છે કે હું ને જગત એ સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે. આ કાંઈ સાચું નથી. અને એ પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, આ જ પરમ સત્ય છે, પરમ તત્વ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. આ જ બધું છે. બાકી આ હું ને જગત કાંઈ નથી. જન્મ્યા પહેલાં કાંઈ નહોતું, મરી ગયા પછી કાંઈ નથી, માટે અત્યારે પણ કાંઈ નથી. એટલે એમાં રચ્યા પચ્યા રહી અને કાંઈ ન મળે એમાં મથી મરી જાવ, એના કરતાં જે છે અનંત પૂર્ણ એ જ રહેવું, એ સાચો વિવેક છે, એ સાચો બોધ છે, એ સાચું જ્ઞાન છે, એ સાચો પ્રકાશ છે, એ સાચું ચૈતન્ય છે, એ સાચો અનુભવ છે, અને એ જ સાચું જીવન છે. એ જ અહીં છે. અત્યારે જુઓ જગતમાં કેટલા યુદ્ધોને નાશ થઈ ગયો છે, કરોડોનો. અહીંયા સહજ પરમ શાંતિ છે, સહજ પરમ પ્રકાશ, સહજ પરમ આનંદ, સહજ પરમ શાંતિ. એટલે ત્યાં
આમ બાઘાની જેમ ભમ્યા કરવું કાંઈ હાથમાં આવે નહીં, એની બદલે આપ સહજ પરમ શાંતિ પામો અને તમારા જીવનને સફળ કરો, ઉત્તમ મનુષ્ય અવતારને સાર્થક કરો. એમનો વેડફી ન નાખો ડોલર અને ભોગોમાં, જે નકામું છે એમાં. સાંભળ્યું બરાબર કે ઊંઘ આવે છે? બધાને પ્રસાદ આપ્યો? મોહનથાળ પ્રસાદ જેને બાકી હતો ને આપ્યો? બધાને આપ્યો? કોઈ રહી ગયું? જેને પહેલા લીધો છે, જેને હનુમાન જયંતિ લીધો છે એના પછી ચાલુ જ રાખ્યો છે, તો આજે બધાને આપ્યો પાછો? પહોંચી ગયો બધાને? નવા આવ્યા ને? હવે કેટલો વધ્યો? બધાને પહોંચી ગયો ને? હા, બીજું શું આપવાનું છે? હા, પત્રિકા આપો. પત્રિકા એમાં 2 છે, નીચે 35 દિવસનું છે, અને બધા ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ હવે 17/5 આવશે, એમાં જ આવશે. 35 દિવસ છે એમાં જ પરમ ચિદાકાશ પ્રાગટ્ય 17/5 એ પણ આવશે. પતી ગઈ? પતી ગઈ? તો નવી બનાવીએ આપણે. ચલો નવી બનાવો, આવો અહીંયા નવી બનાવીએ. હા, એમાં 17/5 પહેલું લઈશું આપણે. 17/5 લાવજો, એક પત્રિકા લાવજો. અપાઈ ગઈ કે છે ને? પતી ગઈ કે છે ને? જૂની નહીં, નવી એક લાવો. નવી એક લાવો ને, એમાં મહાશિવરાત્રી પહેલું છે. જૂની નહીં, નવી. આપણે સાંભળો, અમારે ત્યાં છે ને 17 કોપી છે. અરે અમારે ત્યાં 17 કોપી. ના ના, સુધારેલી નહીં, નવી જ છે. લાવો ને, 17 છે. એટલે તો અમે 17 રાખીએ છીએ, તમારે પતી જાય છે એટલે. એ 17 લાવો. નથી આપી. ના, સુધારેલી નહીં, છાપેલી આપ નહીં. આ જ હશે તો પછી નહીં. છેલ્લી છાપીએ તો કઈ છે? આ જ નહીં, આ જ છે, પણ આ સુધારેલી છે. તો બધામાં સુધાર લાવે છે ને? લાવે. હા હા, સુધારેલી. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. હમણાં કોઈ ઊભા ન થતા હો. શું છે એ? કઈ છે? એકલી છે. આ જ્યારે જોતી હોય ને આપો. આપો આપો, જેની પાસે ન હોય ને આપો. આ જેની પાસે ન હોય ને આપો. આ આપો. જેની પાસે ન હોય લઈ લો. હા લાવો. એ પણ જેની પાસે ન હોય ને આપો. આ જો આ એક હવે સાંભળો, આપણે પરમચિદાકાશ પ્રાગટ્ય પેલું કરી લાવો પેન. અહીંયા તો આપો બધાને. અહીં આપો. હવે આવશે તમારે આપણા જે નીચે લખેલું છે 35 દિવસ. જો સમજાય? વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ દરરોજ સવારે 7 થી 10, સાંજે 3 થી 6 અખંડ 35 દિવસ લાભ લેનાર ભાવિકો નામ નોંધાવા. એ બધું જ છે આમાં. હાલો લાવ કરજી 42. આ 42 બસ બરાબર. પછી આ અહીંયા પેલું આ પરમ ચિદાકાશ પ્રાગટ્ય બરાબર. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8મું પરમ ચિદાકાશ પ્રાગટ્ય આવશે ને? બરાબર. ચાલો બેસો બધા શાંતિથી. હનુમાન જયંતિ રહી પ્રભુ 9 નંબર આવશે. બે નીચેની છે ને? આ પેલું પરમ ચિદાકાશ પ્રાગટ્ય આવે. પેલું આવે પછી એની પહેલા ઉપર રહ્યું.
અચ્છા હનુમાન જયંતિ. અચ્છા એ 8 નંબર આવશે એમ બરાબર ચલો 8 નંબર અહીં લખીએ બરાબર એ 8 હનુમાન જયંતિ 20 એપ્રિલ 2017. ખાસડો એટલે હનુમાન જયંતિ બરાબર હા એનો એ હનુમાન જયંતિ. હા અને વાર ચૈત્ર સુદ પૂનમ લખવાનું ને બરાબર ને ટ્યુઝડે. ચૈત્ર સુદ પૂનમ બરાબર 20 એપ્રિલ ટ્યુઝડે. વાર શું છે ટ્યુઝડે એટલે મંગળવાર. મંગળવાર બરાબર અને 20/4. 20/4/27 20/4 બરાબર ચાલો પતિ પછી હવે પ્રાગટ્ય આવશે ને પરમથી દાખલ બરાબર પ્રાગટ્ય બરાબર વાર વાર બોલો સોમવાર. હા સોમવાર. તારીખ 17 બરોબર હવે આ છે અહીંયા લેવાનું બરોબર અહીંયા લેવાનું બરોબર જો બરોબર છે જોઈ લેજો જરા હવે આ નહીં લેવાના બરોબર આ નહીં લેવાના અહીંથી લેવાનું મને બનાવી દે ને હવે તો. હા બનાવી દેવાનું બનાવી દેવાનું 1000 બનાવી દેવાની ના હોય 1000 આપી દે 1000 બરોબર છે ને બરોબર જો જો તો દિવાળી કાલ બનશે. આજે કાલે બને કાલે તો આવી જાય ને આપો ઉભા રહ્યો આમ કયો આપી બધાને આપી પેલી પત્રિકા હતી આપી જૂની આપી દો જો આ પેન લો જેની કોઈને આપી દો સાંભળ્યું બરાબર નંબર 1 12મી મે 12/5 થી 17 જૂન 17/6 35 દિવસમાં સંપૂર્ણ યોગ વસિષ્ઠ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ વસિષ્ઠ પ્રકાશ એટલે કોઈને એમ ન લાગે કે મેં આખું યોગ વસિષ્ઠ નથી જાણ્યું અને એમાં આખો પરમાત્માનો પ્રકાશ આખો પરમાત્માનો આનંદ અને આખી પરમાત્માની શાંતિ જ છે એ સંપૂર્ણ સ્વાનુભવ છે આ 42મો રાઉન્ડ છે ને વર્ષોથી અમે અખંડ છીએ તમે આવતા જતા છો અમે અખંડ છીએ એટલે સંપૂર્ણ સ્વાનુભવ છે એમને બોલતા નથી સમજાય જેને આખો અનંત સંપૂર્ણ પરમાત્માનો પ્રકાશ જોતો હોય આખો અનંત સંપૂર્ણ પરમાત્માનો આનંદ જોતો હોય અને આખી પરમાત્માને અનંત સંપૂર્ણ શાંતિ જોતી હોય તો મસ્ત અને પછી જેને ડોલરને ભોગોમાં સડીને મરવું હોય તો એ જાણે બરાબર આવી જાય બંદા મેદાનમાં આ 42મો રાઉન્ડ છે આખંડ છે પછી ઘર કોણ સંભાળશે કામ ધંધો કોણ કરશે સંસાર વ્યવહાર કોણ કરશે અને પછી બધું ઊંધું મારીને મરી કોણ જશે બહુ ભણ્યા ગણ્યા છે ને અને બધું બહુ જાણે છે ને બહુ હર્યા ફર્યા છે ને બહુ
આખા જગતના બધા ક્ષેત્રનું બધું જ્ઞાન છે ને, મારે આમ છે ને મારે આમ છે, મારે આટલી પ્રોપર્ટી છે ને મારે આટલું સુખ છે ને મારે બધું આધુનિક વિજ્ઞાને શોધેલી બધી ભૌતિક સુખ સગવડની શોધો મારી પાસે છે. હવે હું બધાના કાન કાપું છું ને બધા મારા કાન કાપે છે. એટલે પહેલાં 35 દિવસ 12મી મેથી બરાબર 17મી જૂન, પછી સપ્ટેમ્બર 12મી સપ્ટેમ્બરથી સમજાય 25 દિવસ પૂર્વ ઉત્તર દક્ષિણ બધું ભારત. અહીંથી શરૂ કરીશું એટલે નર્મદા જ પહેલાં આવશે સમજાય, મહાકાલેશ્વર આવશે સમજે ઉજ્જૈન, એના પછી ઉપર જઈશું એટલે ઓમકારેશ્વર આવશે, એનાથી ઉપર જઈશું એટલે ધુઆધાર ધોધ આવશે નર્મદા, એનાથી ઉપર જઈશું એટલે અમરકંટક આવશે, પછી આગળ ઉતરી જઈશું એ તો 4000 ફૂટ ઉપર ઊંચો પહાડ છે, ઉતરી જઈશું એટલે ચંપારણ્ય વલ્લભાચાર્ય સ્વામીનું જન્મસ્થાન, એનાથી ઉપર જઈશું એટલે જગન્નાથપુરી આવશે, કલકત્તા આવશે, એમાં દક્ષિણેશ્વર ને બેલુર મઠ આવશે, મા ભવતારિણી કાલી જ્યાં રામકૃષ્ણ પરમહંસ 30 વર્ષ થયા, ગંગા ભાગીરથી, પછી ત્યાંથી ગંગાસાગર આવશે જ્યાં ગંગાસાગરમાં મળે છે કપિલ મુનિનો આશ્રમ, પછી પશુપતિનાથ આવશે નેપાળ હિમાલય બરાબર, અને પછી ઉતરીને આવીશું એટલે પછી નૈમિષારણ્ય અયોધ્યા, પછી જનકની મિથિલા, પછી સીતામઢી, પછી બોધ ગયા, પરલી વૈદ્યનાથ, ગોકુળ મથુરા વૃંદાવન, અને આવશે ને શ્રીનાથજી આવશે, એકલિંગી મહાદેવ આવશે, પછી આબુ માઉન્ટ આબુ આવશે, દેલાણા દેરાને ઉપર છે ને 56,000 ફીટ ગુરુ શિખર, આખું અનંત ખુલ્લું દેખાય પૂર્વ પશ્ચિમ ઉત્તર. પછી નીચે આવીશું એટલે મોટા અંબાજી આવશે, અને પછી નાનજી દાદાનું કલ્યાણધામ તો છે. આ વર્ષે આ પછી નેક્સ્ટ યર 19મી મે અહીંયા 17/5 કરીને જવાનું, પરમચિત આકાશ પ્રાગટ્ય કરીને જવાનું, અને હજી એક નેક્સ્ટ યર એક બાકી છે. ચિનુ પ્રભુએ આપણે જ્યાં તંબુમાં એકલા રહ્યા હતા નર્મદા ઉપર, માલસરથી 2 કિલોમીટર એકલા તંબુમાં, પછી આપણે ત્યાંથી વિચર્યા એટલે ચિનુ પ્રભુએ પરમ શાંતિ બનાવ્યું, એટલે એને વર્ષો થઈ ગયા, હજી ચાલુ જ છે બનવાનું, એટલે આપણે ગયા જ નથી. એટલે એને ઘણી વખત કીધું, એટલે હવે નેક્સ્ટ યર એ 12 મહિનામાં કમ્પ્લીટ કરી દેશે. બધા ભાવિકો રહી શકશે ફૂલ, 100 ભાવિકો તો સેજે રહી શકે, 4 રૂમ મોટા અને પડાળી મોટી, એટલે અને મા અન્નપૂર્ણા, પરમ શાંતિમાં અમે એકલા. અને નેક્સ્ટ યર 2027માં ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ 90 દિવસનો આખો એક રાઉન્ડ યોગા સીટનો, 90 દિવસ આપણે સવારે 10 પાણા સાંજે 10 પાણા લઈએ એ રીતે, એટલે 3 મહિના અખંડ નર્મદા માલસર સમજાય. આમ ઊંઘમાં બધું જાય છે. નહીં અમારે સારું છે બધું, અમારે ઘર સારું છે, અમારા ધંધા સારા છે, અમારી પ્રોપર્ટી સારી છે, અમારા સુખ સગવડ સારા છે, અમે બધું જાણીએ છીએ, અમે બધું જોયેલું છે, બધી ખબર છે, અને અમે આમાં આમ જ મરી જવાના છીએ. બહુ બ્રહ્મજ્ઞાન તો ફૂલ છે, બ્રહ્મજ્ઞાન ડોલર અને ભોગો, વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. એટલે જાગો, આ તો અખંડ. અને 10મી ઓક્ટોબરે 1976 10મી ઓક્ટોબરે આવ્યા હતા આ દેશમાં, નાના હતા ત્યારે, અને આ 10મી ઓક્ટોબરે ગોલ્ડન જ્યુબિલી 50 વર્ષ પૂરા 2026 ગોલ્ડન જ્યુબિલી સમજાય છે. હવે કેટલું તમને થયું તમે જાણો, બાકી આ ભ્રાંતિમાં કાંઈ નથી. આ અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે. સરસ્વતી લીલાને કીધું આ સંસાર તું વિચાર કર હું કોણ છું, આ સંસારમાં શું શેનો તું શોખ કરે છે. પેલો પદ્મ મરી ગયો તે રાજા
લીલા રાણીને કે સરસ્વતી શેનો શોખ કરે છે? આ બધું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃત તૃષ્ણા જળ જેવું છે. કાંઈ નથી એમાં, ગમે એટલું મથી તોય કાંઈ નથી. અને એને પામીશ તો અનંત અને સંપૂર્ણ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એ આ ભ્રમ રાખીશ ને એમાં નહીં રહેતો એ છે, અને આ ભ્રમ નથી. અને એ રહીશ તો કાંઈ નથી, ભ્રમ કાંઈ નથી, હું નથી, જગતે નથી, અને એ જ છે. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. क्लियर? शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है. अनंत पूर्ण परम चिदाकाश परम शांति, महाचिदाकाश परम कैवल्य परम शांति, पर ब्रह्म परम शांति, स्वानुभूति तत्वसार, पर ब्रह्म अखंड सच्चिदानंद. सत એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. જો હૈ સો હૈ. છે એ રહ્યો, અને નથી એમાં ન મરો. છે નહીં રહ્યો તોય છે, અને નથી એમાં ગમે એટલા જન્મ મળશો ને તોય નથી. જો હૈ સો હૈ. ડાયરેક્ટ, નો વાય મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન. અઢાર પીસ પડ્યા, 18 પીસ. 18 પીસ પડ્યા, 18. જે કોઈ આવે એના તેના રહી ગયા, તેના રહી ગયા. કેમ છે? કેમ છે? ફ્રીમાં બધું જોવે છે. ફ્રીમાં રહ્યો ને કોણ નાખે છે? પેલા શું કહેતા બ્રહ્મદેવતા? બ્રહ્મદેવતા આવવાનું ક્યાં હતા? શું બોલ્યા? એક મને બતાવો, મેં બતાવ્યા ભાઈ સૂર્યા કાંઈ બે જણ છતાં કરે એમાં છોકરાને બધા ફોરેન છે એટલે અહીંયા કેમ રહ્યું? આપણે 1 કલાક મજાય છે એમને ફૂલ મજાય છે. મને જોતું તે મળી ગયું ગયા હતા એટલે કહેવા મેં થોડો ટાઈમ લઈ ગયા. મારા ભાઈ છો એટલે ભાઈ છું એ બે બતાવી જગ્યાએ, માડીની જગ્યાએ બતાવી, મંદિરે બતાવી. હા હા બોલો. હીરા પ્રભુ જૂના જોગી પાલનપુર અંતેશ્વર. હા કેમ છે? કેવું રહ્યું? કેટલી કેટલી રમણ પ્રભુ કેમ છે? કેમ છે? પરમ ચિદાકાશ પરમ
પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ ક્લિયર છે? કાલે તૈયાર થઈને આવી જશે ને? આપ્યું કોમ્પ્યુટરમાં આવશે પ્રભુ, અમે સુધારીને આપ્યું ને? એ કોમ્પ્યુટરમાં આવશે પ્રભુ. અચ્છા એ તો કાલે ને? આ કાલે પ્રભુ. તાવ મટ્યો? બેને જવાનું? જયંતિ પ્રભુ રાખજો. નવો પ્રકાશ અત્યારે એ બનાવે છે એ અને જ્યોત્સના મળી એ બે મળીને બનાવે. હા